મહારાજે આપણા સૌની ઉપર ખૂબ કૃપા કરીને આપણને નિકટ લીધા છે. પોતાની અનુપમેય અજોડ ઉપાસના એવા દિવ્ય સત્પુરુષ દ્વારા આપણને મહારાજે સમજાવી, આ પડાવી. જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એટલે કે ઇન્દ્રિયો અંતકરણથી પરની વાત છે, એટલે કે એમાં ફિટ થાય એવી વાત નથી. યતો વાચો નિર્વંતંતે અપ્રાપ્ય મનસા સહ, શાસ્ત્રો એવું કહે છે. મહારાજ બુદ્ધિમાં સમાય એવા નથી, શાસ્ત્રોમાંથી પમાય એવા નથી, વાતોમાં વણાય એવા નથી. માત્ર આપણા પ્રેમ એમાં તણાય એવા નથી. અને મોટા મોટા અનાદિ મુક્તો એવા અનંત મૂર્તિમાં રહીને પુરુષોત્તમ જેવા થઈને પુરુષોત્તમનું સુખ લઈ રહ્યા હોવા છતાં એવા દિવ્ય પુરુષોથી પણ સંપૂર્ણ વર્ણવાય એવા નથી. અને એવા મહારાજે આપણને પોતાથી નિકટ લીધા છે, આ સત્સંગમાં સ્વીકાર્યા છે. મહારાજ આખો એક દિવ્ય સમાજ રચવાને માટે આ બ્રહ્માંડમાં પધાર્યા. અને દિવ્ય સમાજ એટલે મુક્તોનો સમાજ, ભક્તોનો નહીં. શ્રીજી મહારાજને આખો એક પોતાનો અનાદિ મુક્તોનો સમાજ તૈયાર કરવો છે, એ મહારાજનો એક સંકલ્પ છે. અને ત્યાં સુધી પોતાના સુખ સુધી લઈ જવા છે, ત્યારે એમાં વચ્ચે આવતા જે હર્ડલ્સ, વિઘ્નો, એને દૂર કરવાને માટે મહારાજે આ વખતે આ વર્ષના 5 સંકલ્પો આપ્યા છે. આ 5 સંકલ્પો શા માટે છે? આત્મીયતા કરવાની શા માટે? નિર્માનીપણું દ્રઢ હોવું જોઈએ શા માટે? બહિર્મુખી જીવન મટીને અંતર્મુખી જીવન થવું જોઈએ શા માટે? ધ્યેય સભર જીવન આપણું હોવું જોઈએ ને બનવું જોઈએ શા માટે? મહારાજ અને મોટા આપણને નિયમિત વાંચનના નિયમો પર લઈ જવા માગે છે. આ 5 સંકલ્પો છે મહારાજના. શા માટે? એ બધાની પાછળનો હેતુ મહારાજનો એક જ છે, માત્ર દૈહિક સુખ પમાડવા માટે નહીં. સંપ સુરત ભાવ અને એકતાની વાત એ ઘરમાં શાંતિ અને સુખ પામી રહેવાય એટલા પૂરતી જ મર્યાદિત નથી. અહીંયા એ શબ્દ નથી વાપર્યો સમ સુરત ભાવ અને એકતાનો. મહારાજ કરાવવા માંગે છે આત્મીયતા. આત્મીયતા એટલે છેલ્લો શબ્દ છે. આત્મીયતાનો સાચો અર્થ પ્રથમના 51 ઉપર લઈ જાય છે. આત્મીયતાનો આખરી ઇંતજામ પુરુષોત્તમની દ્રષ્ટિ, એ સાચી આત્મીયતા છે. મહારાજ આપણને ઠેઠ છેલ્લા સ્ટેન્ડ સુધી લઈ જવા માંગે છે. એક વાત મુક્તો નક્કી રાખજો કે જેમ જેમ આપણે મોટી પ્રાપ્તિ કરવી હશે, સારા શૂટને ધારણ કરવો હશે, તો એ શૂટને અનુરૂપ ટાઈ કે શૂઝ જોશે, તો શૂટ શોભશે.
શૂટ સરસ પહેર્યો છે તમે, ત્યાં તમને સ્લીપર પહેરીને ફરશો તો નહીં શોભો. લહેંગા ને જબ્બામાં કે લહેંગા ને બંડીમાં સામાન્ય સ્લીપર પહેરશો તો ચાલશે. એ એને અનુરૂપ છે. અને સારા સૂટને અનુરૂપ, સારા શૂઝ એ એને અનુરૂપ છે. આજે તમે સામાન્ય 2-4-5 ખુરશીઓ લાવીને નાના મકાનમાં મૂકી દેશો તો ચાલશે, પણ કરોડોનું મકાન જો કરો તો એ કરોડોના મકાનને લાયક ફર્નિચર પણ કરવું પડશે. એ ખર્ચો અંદર ગણી જ લેવો પડશે, તો જ શોભશે. આવા મહારાજને મળ્યા પછી આપણું જીવન લગર વગર નહીં ચાલે, અસ્તવ્યસ્ત નહીં ચાલે. આપણો પરિવાર અસ્તવ્યસ્ત નહીં ચાલે. આપણું જીવન જેમ તેમ નહીં ચાલે. એમને અનુરૂપ કરવું પડશે અમુક તો. અને મહારાજને અનુરૂપ જીવન એટલે જ દિવ્ય જીવન. જેટલા નજીક જશો મહારાજથી એટલી એલર્ટનેસ આપણે વિશેષ રાખવી પડશે, ફરજિયાત રાખવી પડશે. હમણાં અમે પધરામણીએ નીકળ્યા હતા ઠાકોરજીની સાથે. ચુડાસમા સાહેબ અમારે ગાડી ચલાવતા હતા. એક પ્રસંગ બન્યો, એમના ધ્યાનમાં આવ્યો હશે. અહીંયા જ નજીકમાં જ પધરામણી હતી, છેલ્લી 2-3 પધરામણીઓ. અમે આ બાજુથી મેઇન રોડ ઉપરથી અંદર બેઠા, આ બાજુના રોડ ઉપર દાદાના ઘરની સામે જે રોડ નીકળે, વિરાટનગર કહેવાય, શું કહેવાય, સરદાર ચોક. ડાબી બાજુનો રસ્તો મંદિર આવતો હતો, અમારે જમણી બાજુ પધરામણી હતી. અમે સંતો અંદર બેઠા હતા, ગાડી સહેજ અમે જમણી બાજુ વાળી. ત્યાં એક ગાડીવાળો સામે અમને મળ્યો અને કે સ્વામિનારાયણનું મંદિર તો આમ ડાબી બાજુ છે, આ બાજુ નથી. અમને ટકોર કરી એણે. અમે પૂછ્યું નહોતું, પૂછ્યું તો ભાઈ આપણે મંદિર કઈ બાજુ, અમે નહોતું પૂછ્યું. એણે સામેથી વગર પૂછે કહ્યું કે સ્વામિનારાયણનું મંદિર ડાબી બાજુ છે, આ બાજુ નથી. એણે એટલું પણ કહ્યું કે આ તો બાપુ અંદર બેઠા છે ને એટલે કહું છું. બાપુ એટલે સંતો અંદર બેઠા હતા ને. તરત અંદર એક પ્રશ્ન થયો અમને કે એણે કેમ વગર પૂછે અમને આ વાત કરી. એક તો એને એટલી ખબર હતી કે આ સ્વામિનારાયણના બાપુ છે. પરોક્ષના લોકો અમને સંતો અને સ્વામીને બદલે શું કહેતા હોય, બાપુ કે. એટલે પહેલું તો એને એટલી ખબર છે કે સ્વામિનારાયણના સંતો છે. બીજી એને એટલી ખબર છે કે મંદિર નજીકમાં છે, આ બાજુ છે. અમે જો રોડ ઉપર, મેઇન રોડ ઉપર, એ કયો રોડ કહેવાય પાછળનો મેઇન રોડ, ચંડોળા વાળો રોડ, એ રોડ ઉપર અમે હોત ને તો અમને કોઈએ ન કહ્યું હોત. પરંતુ અમે મંદિરથી નજીક હતા ને એટલે એટલું ઇન્ડિકેશન ફિક્સ હતું કે નજીક છે ને ભૂલા ના પડી જાય. દૂર ત્યાં હોત તો ભૂલા પડવાનું એને પણ ન લાગ્યું હોત કે આ લોકો ભૂલા પડ્યા છે. પરંતુ મંદિરથી નજીક હતા એટલે એને એક ચિંતા થઈ કે રખેના લોકો નજીકમાં છે ને ભૂલા ન પડી જાય. અને એટલા માટે એણે વગર પૂછે પણ રસ્તો બતાવ્યો કે સ્વામીજી આમ નહીં, આમ જવાનું છે, આમ નહીં જવાનું, આમ જવાનું છે. તો તમે ઠાકોરજીથી છેટા હશો
તો તમને અમારે સૂચના આપવાની કોઈ જરૂર નથી, કારણ કે ભય સ્થાન નથી કે તમે રખે ને ભૂલા પડી જાઓ. છેટા જ છો એટલે ભૂલા જ પડેલા છો. પરંતુ ઠાકોરજીથી નજીક છો એટલે અમારે તમને બતાવવું પડે છે કે રખે ને ભૂલા ન પડી જતા. આ ઠાકોરજી આ બાજુ છે, એનો રાજીપો આ બાજુ છે. અમે નજીક હતા એ પ્રશ્ન આવ્યો. જે નજીક છે એને પ્રશ્ન છે, છેટા છે એને કોઈ પ્રશ્ન નથી. આ મહારાજ આપણને ઇન્ડિકેટ કરી રહ્યા છે કે તમે ઠાકોરજીથી અમારાથી નજીક છો. તમારામાં પોલ નહીં ચાલે, તમે ભૂલા પડશો એ નહીં ચાલે. તમે રાજીપાના માર્ગે રસ્તો બદલાઈ જાય તમારા માટે નહીં ચાલે. આવી નિષ્ઠા સમજ્યા પછી, આવી ઉપાસના સમજ્યા પછી, આવા મહારાજને ઓળખ્યા પછી આપણો પરિવાર, આપણું ઘર, કારણ સત્સંગનો પરિવાર, અને એમાં એક બીજા 5 સભ્યો રહેતા હોય અને એની વચ્ચે વિસંવાદિતા, કોસંપ, આત્મીયતાનો અભાવ, અને છતાંય આપણે કારણ સત્સંગના સભ્યો છીએ એવો દાવો. મુક્તો મૂર્તિની વાત કરતા પહેલા આજે હાથમાં માળા લઈને માળા ફેરવવી છે. શાના માટે? મહારાજમાં જોડાવા માટે. ધ્યાન કરીએ છીએ શા માટે? મહારાજમાં જોડાવા માટે. પૂજા કરીએ છીએ શું કરવા? મહારાજમાં જોડાવા માટે. પરંતુ જે પરિવારની, જે છાયાની નીચે તમે રહો છો, અને આપને એક પ્રશ્ન પૂછો મુક્તો, એ ઘરના 2 કે 4 કે 5 સભ્યોની વચ્ચે જો હેત નહીં હોય, પ્રેમ નહીં હોય, લાગણી નહીં હોય, મમતા નહીં હોય, આત્મીયતા નહીં હોય, તો માળામાં શું તમારું શું ફરશે? માળામાં શું ફરશે? મન ક્યાં જશે? ધ્યાનમાં કેવું સુખ આવશે? મહારાજમાં પ્રીતિ કેમ થશે? શાસ્ત્રોમાં લખ્યું છે, મહારાજે પણ કહ્યું છે, મહારાજ કે સૌથી મોટું જો ધ્યાનમાં, ભજનમાં, ભગવાનમાં જોડાવામાં મોટામાં મોટું વિઘ્ન હોય તો છે કસાય. 4 વિઘ્નો કયા છે અને એમાં એક મોટામાં મોટું વિઘ્ન કસાય. કસાય એટલે રાગદ્વેષ, વેર વૃત્તિ. ઘરના એકબીજા સભ્યોની વચ્ચે બંધાયેલા પૂર્વાગ્રહ, વળી ગયેલી ગાંઠો ધ્યાન ભજન નહીં કરવા દે, મૂર્તિ સુધી નહીં પહોંચવા દે. મહારાજે એટલા માટે વચનામૃતની અંદર, ઢગલા બંધ વચનામૃતોમાં આ આત્મીયતા ઉપર ભાર મૂક્યો છે. શબ્દ એ નથી, પરંતુ મહારાજે આ સત્સંગના સર્વે સભ્યોમાં કેવી દ્રષ્ટિથી જોતા શીખવું એ મહારાજે શીખવાડ્યું છે. મહારાજ એમ એટલા માટે કહેતા હોય, સંતોનો, હરિભક્તોનો મહિમા સમજાવે છે. માત્ર મહારાજે પોતાના સત્પુરુષનો મહિમા નથી સમજાયો. આજે બપોરે અમારી સભા ચાલતી હતી, એક જગ્યાએ થોડીક સત્સંગ થઈ ગયો પધરામણીમાં. એક ભાઈને કહ્યું કે જો આપણે મોટે ભાગે એવું સમજતા હોઈએ છીએ સત્સંગની અંદર કે આપણને બાપજી કે તો તરત મનાઈ જાય, સ્વામી કે તો તરત મનાઈ જાય, પરંતુ અન્ય સંતો કંઈક આજ્ઞા કરે કે અન્ય હરિભક્તો કંઈક કહે તો આપણને ઘર કી બાત જેવું થઈ જાય કે એ તો કે હવે. તો આપણે બહુ મોટી ગેરસમજમાં રાચીએ છીએ. કેમ? ત્યાં એક દ્રષ્ટાંત દીધું કે બધા જ ટ્રેન ચાલી જતી હોય ને, ટ્રેનની પાછળ 25-50 ડબ્બા હોય છે એન્જિનની પાછળ. બધા જ ડબ્બા એવો વિચાર કરે કે અમારે તો એન્જિન સાથે જોડાવા મળે તો જ જોડાવવું છે. બધા જ ડબ્બાઓ દાવો કરે તો એ શક્ય ખરું કે નહીં? પહેલા બધા ડબ્બાની એવી ઈચ્છા થાય છે કે આપણે એન્જિન સાથે, એન્જિન પછી તરતનો ડબ્બો આપણો હોવો જોઈએ, આપણો નંબર હોવો જોઈએ. આપણે તો એન્જિન સાથે ડાયરેક્ટ જોડાવવું છે. તો શક્ય છે કે નથી? નથી.
કેમ નથી? એકની પાછળ એક જ જોડાય. બીજા ડબ્બાએ તો ડબ્બાની પાછળ ડબ્બાની પાછળ ડબ્બાની પાછળ જ જોડાવવું પડશે. અને છતાંય બધા જ પોતાનો ઠરાવ છોડીને કે મારે એન્જિન સાથે જોડાવવું છે એવો ઠરાવ છોડીને ડબ્બાની પાછળ ડબ્બો ને ડબ્બાની પાછળ ડબ્બો ને ડબ્બાની પાછળ ડબ્બો જોડાય છે. પોતાનો ઠરાવ મૂકીને જોડાય છે. એટલા માટે તો જ્યાં એન્જિન જાય છે ત્યાં છેલ્લો ડબ્બો પણ એની સાથે ને સાથે પહોંચે છે મૂકતો. પરંતુ જરૂરિયાત તો એટલી છે જ કે બધાએ એન્જિન સાથે જોડાઈ નહીં શકે. બીજા ડબ્બાનું પણ મહાત્મ્ય એટલું જ સમજવું પડશે, કારણ કે જોડાયેલા છે. એમ આપણે મોટા પુરુષ કે એટલું જ કરવું છે એમ જો મનાતું હોય તો એ એક એન્જિનની પાછળ જ આપણે જોડાવાનો ઠરાવ કહેવાય. એ છોડીને આ બધા આ સંતોના હરિભક્તો આપણે બધાએ એન્જિન સાથે જોડાયેલા ડબ્બા છીએ, તો એની સાથે એકબીજાએ મહિમા સમજીને જોડાયેલા રહેવું જ પડશે. એના ગમતામાં એનો મહાત્મય સમજવો જ પડશે. અને તો જ સત્સંગ ચાલશે અને તો જ મહારાજ પોતાની સાથે ને સાથે પોતાના મૂર્તિના સુખના ભોગી આપણને કરશે મુક્તો. બાકી સંભવ નથી કે આપણે માત્ર મોટા પુરુષનો મહિમા સમજીએ અને જે બીજાના માટે આપણને ઘર કી બાત થઈ જાય તો એ મોટામાં મોટી આપણી ગેરસમજ છે, મોટી ગેરસમજ છે. અને એટલા માટે મહારાજે આત્મીયતા એટલે શું? આત્માની એકતા એટલે શું? સૌની સાથે દિવ્ય દ્રષ્ટિથી જોડાઓ. તમારો એક નાનકડો પરિવાર છે, દીકરાનો, દીકરીનો, પત્નીનો, પતિ, 4-5 જણનો પરિવાર છે. એ પરિવારની અંદર પણ એકબીજાની સાથે તાલમેલ કરતા શીખો. સંવાદિતા એટલે એનું પ્યોર ગુજરાતી કરવું હોય તો થાય તાલમેલ જોઈએ. અમારે આજે પધરામણીમાં સાંજે એક જગ્યાએ આરતી બોલાતી હતી અને આરતીમાં બધા તાળી પાડતા હતા. એક જગ્યાએ એવું જોયું કે તાળીમાં 2 વહેલી પાડે, 2 સહેજ મોડી પાડે, 2 વચ્ચે પાડે. 10-15 જણની તાળીના 5 અવાજ જુદા આવતા હતા. આ તાળી ગમે કે ના ગમે? ગમે કે ના ગમે? મૂકતો કેવું બેહુદું લાગે. ચાલુ આરતી મારે 2-3 વખત નજર કરવી પડી કે ભાઈ કાં તો બંધ કરો તાળી અને કાં તો એક સાથે પાડો. બરાબર છે? એક 5 જણની તાળી પણ નોખી પડે છે તો એ તે બેહુદું લાગે છે. તો તમારા ઘરના 5 સભ્યોના 5એયના સૂર જુદા જુદા હોય તો એ કેવું બેહુદું લાગે. કલ્પના કરો, 5એયના સૂર જુદા હોય, 5એયના મન જુદા હોય. બહુ જરૂર છે. આસમાનની વાતો કરતી છીએ આપણે, મહારાજને મુક્ત અને મૂર્તિના સુખની વાતો. અને એ કરતા પહેલા ને સુખ સુધી પહોંચતા પહેલા આપણા ઘરની અંદર પહેલા એવી એક વિસંવાદિતા સ્થાપો. કારણ કે ઘણા ઘરોની અંદર આપણી કેટલીક સ્વભાવની પ્રકૃતિઓની ક્ષતિને લીધે, આપણા કેટલાક કારણોને લીધે એક નાનકડા ઘરની પરિવારની અંદર પણ પરિસ્થિતિ એવી હોય કે બધાના મન અલગ 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 જોવા મળે, બધાના વિચારો અલગ અલગ જોવા મળે, બધાની પ્રકૃતિ અને સ્વભાવ અલગ અલગ જોવા મળે. જે ઘરને આપણે અક્ષરધામ તુલ્ય સમજતા હોઈએ અને અક્ષરધામ તુલ્ય કોઈ વાતાવરણ ન હોય, બાળકોની શું સ્થિતિ સર્જાશે? મુક્તો જરા સમજો. મા બાપની બહુ મોટી ફરજો થઈ પડે છે. બાળકો અનુકરણ કરે છે મા બાપનું. મા બાપ જે કુટુંબમાં, જે પરિવારમાં મા બાપ ઝઘડાખોર હશે એના બાળકો ઝઘડાખોર જ પાકવાના. આ નિર્વિવાદ વાત છે. કેટલીક વાતો આજે થાય છે, ઘણાના પગ નીચે રેલો આવશે, જરા આવવા દેજો એટલે વિનંતી કરું છું. તમારી જોડે આંગળીઓ ઊંચી નહીં કરાવું, કારણ કે આજનો વિષય આંગળી ઊંચી કરાવવા એવો નથી. પરંતુ એટલું સમજજો કે આપણે જરા વિચારતા થજો. એક મેચ્યોરિટી, મા બાપ તરીકેની મેચ્યોરિટી પહેલા નક્કી કરજો. પરિપક્વ થજો. માત્ર બાળકોને જન્મ આપવો
અને મા બાપ થઈ ગયા એટલેથી મા બાપ નહીં થવાય. કારણ કે ઘરની અંદર બાળકોનું ઘડતર ઘરમાં થવાનું છે અને ઘરનું વાતાવરણ દિવ્ય હોવું જોઈશે, ફરજિયાત છે. નહીતર જે ઘરની અંદર સંવાદિતા નથી ત્યાં મહારાજ પણ, જ્યાં ઝઘડા છે, કંકાસ છે, ડખા છે, શ્રીજી મહારાજ પણ ટક્યા નથી કે રહ્યા નથી. ઘણી વખત અમે જ્યારે વાસ્તુનો પ્રસંગ હોઈને જઈએ ત્યારે એક સ્પષ્ટ વાત કરતા હોઈએ છીએ કે જે ઘરની અંદર મહારાજને નિરંતર વાસ કરાવવો હશે એ ઘરની અંદર કુસંપ ભર્યું વાતાવરણ હશે તો મહારાજની માત્ર મૂર્તિ હશે, મહારાજ નહીં હોય. સમજી લેજો, મહારાજનો વાસ નહીં હોય એ ઘરમાં. મહારાજને જો ઘરમાં મુક્ત સહિત વાસ કરાવવો હશે ત્યાં એક સંપીલું, સ્નેહ ભર્યું, આત્મીયતા ભર્યું વાતાવરણ ફરજિયાત જોઈશે. એવા વાતાવરણની અંદર જ સુખ અને શાંતિથી આપણે મહારાજને રાજી કરવાના પાઠ શીખી શકીશું. ઘણા પરિવારો આજે સત્સંગમાં એવા દેખાય છે કે બહારથી આપણે ઘણા ઉજળા હોઈએ, પરંતુ જેમ શર્ટ સરસ પહેર્યું છે પરંતુ અંદરની બંડી ફાટેલી છે, એમ ઘરનું વાતાવરણ એટલું ભયંકર હોય. અમારી જોડે ઘણા બિચારા ફરિયાદ લઈને આવતા હોય છે. હું કેનેડા હતો ગઈ સાલ, કદાચ વ્રજેશભાઈ બેઠા છે ને ખબર હોય કે ન હોય. સવારનો સમય હતો, 7:30 વાગેલા. અમારે 7:30 થી 8:30 કલાક રોજ સવારે સભા થતી. એક 5 મિનિટની સભાની વાર હતી. એક 8 વર્ષનો 7-8 વર્ષનો બાળક વહેલો આવી ગયો. મને હાથ ચાલીને કે સ્વામી અંદરના રૂમમાં આવો ને. અંદર લઈ ગયો. અંદર લઈ જઈને આગ્રહપૂર્વક બારણું બંધ કરી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યો. કે શું થયું ભાઈ તને? મને કે સ્વામી મારે આપને એક પ્રાર્થના કરવી છે. રડતો જાય ને બોલતો જાય, સ્વામી મારા પપ્પાને તમે તો કંઈક કહો, મારા પપ્પાને તમે તો કંઈક કહો. કે શું કેવું છે તારા પપ્પાને? સ્વામી મારા પપ્પાને મારી મમ્મી એ બે આખો દિવસ ઝઘડી મારા મારી કરે છે સ્વામી. નથી મારી બેનની અમને ચિંતા થતી, નથી મારી ચિંતા થતી. સ્વામી તમારા આગળ સેવા કેવા સીધા દોર જેવા થઈને બેસે છે, જાણે મોટા ભગત હોય. સ્વામી અમે તો ઘરમાં જોઈએ છીએ, પપ્પાને મમ્મી જોડે ઉભા રહીએ બનતું નથી, મમ્મીને પપ્પા જોડે ઉભા રહીએ બનતું નથી. સ્વામી અમારું કંઈક એમને કંઈ ભાન નથી પડતી કે અમારું શું થશે. છોકરો રડતો આવું બોલે. સ્વામી મારા પપ્પાને તમે તો કંઈક કહો. દેખાવ શો બહારનો બહુ સરસ છે, કપાળમાં તિલક ચાંદલો છે, સુંદર ભક્તિ ભર્યું વાતાવરણ હોય એવું દેખાય છે, અને અંદર પોલાણમાં કંઈક જુદું છે, પડદાની પાછળ કંઈક જુદું છે. તો મહારાજ કેમ રાજી થશે? આપણે તો મહારાજને રાજીપાના માર્ગ ઉપર બેઠા છીએ. આ રાજીપા યુનિવર્સિટીના આપણે સભ્યો છીએ. આપણે એક રાજી કર્યાનું સાધન છે. આ દિવ્ય જીવનનો એક ભાગ છે. ઘરની અંદર યાદ રાખજો, 26મી જાન્યુઆરી 2001 રોજ આવેલો ધરતીકંપ, અને એમાં તૂટેલી બિલ્ડિંગો આજે નવી બંધાઈ ગઈ. પરંતુ જે ઘરની અંદર મન હલબલી ગયા છે ને, એ સંધાવાને બહુ અઘરા થઈ જાય છે. મુક્તો એ ધરતીકંપ બહુ ભયંકર હોય છે. નાના હતા ત્યારે અમારે ભણવામાં એક કવિતા આવતી, તમારે પણ આવતી હશે. પીળા પુષ્પો કદી નથી થતા, કોઈ કાળે જ લીલા. ભાંગ્યા હૈયા કદી નથી થતા, કોઈ કાળે જ રસીલા. આવી એક પંક્તિ આવતી, સમજવા જેવી પંક્તિ છે. પીળા પુષ્પો કદી નથી થતા, કોઈ કાળે જ લીલા. લીલા એટલે એક વખત પુષ્પ કહેતા ફૂલ સુકાઈ ગયું ને પછી એને લીલું થવું ને અઘરું છે. પીળા પુષ્પો કદી નથી થતા,
કોઈ કાળે જ લીલા, ભાંગ્યા હૈયા કદી નથી થતા, કોઈ કાળે રસીલા. આ પંક્તિ જ્યારે જ્યારે વિચાર કરું ત્યારે એમ થાય કે ખરેખર આ પંક્તિ સાચી છે. શું ભાંગેલા હૈયા કદી રસીલા ન થાય? શું કદી એ જોડાય નહીં? એ જોડવા માટે મહારાજ મથી રહ્યા છે. એ પંક્તિને ખોટી કરવી છે આપણે, અને એના માટે આત્મીયતા કેળવો શક્ય છે. આ બધું આત્મીયતા બોલવાથી નહીં થાય, એને એક્શનમાં મૂકો. 5 મકારને પહેલા અનુસરો. 5 મકાર મૂકતો એને અનુસરો, બહુ જરૂરી છે. જે ઘરની અંદર મહારાજને સદા બિરાજમાન કરવા હોય, જે ઘરની અંદર બેસીને મહારાજના સુખને પામવું હોય, જે ઘરને અક્ષરધામ તુલ્ય કરી રાખવું હોય, એને 5 મકારનો સ્વીકાર કરવો પડશે ફરજિયાતપણે. મૂકતો પહેલો મકાર, મકાર એટલે 5 મ. પહેલી મર્યાદા, એકબીજાની મર્યાદા જે ઘરની અંદર રખાતી હશે. બાળકો નાના મોટાની, મોટા નાનાની મર્યાદા કેળવો. આ વાત જે થાય છે ઘરની અંદર, ઘરની આજની સમસ્યાઓ છે. જ્યાં જ્યાં કસર દેખાતી હોય એ કસરોને મહેરબાની કરીને પૂરજો. આપણું ઘર અને આજના આવતીકાલના બાળકો એ તમારા હાથપગ છે, એની તો કેર કરી ગણાશે. મહારાજ ખૂબ રાજી થશે. મૂકતો એકબીજાની મર્યાદા કેળવો. મા બાપ એ મા બાપ છે. આજના કિશોરોને, આજના બાળકોની મા બાપને બહુ મોટી ફરિયાદ છે. આજે નથી, એ જ મા બાપની આજથી 25 વર્ષ પહેલા પણ એ જ ફરિયાદો હતી એમના દાદાની. કારણ કે એની વચ્ચે એક જનરેશન ગેપ છે. જે જનરેશન ગેપ સદાય રહેવાનો છે. કારણ કે યુગ બદલાતો જાય છે, સમય બદલાતો જાય છે, એની સાથે મોડર્નાઇઝેશન બદલાતું જાય છે, વિચારો બદલાતા જાય છે, સિવિલાઇઝેશન બદલાતું જાય છે, અને એની સાથે તાલ મિલાવવાનો છે, સંવાદિતા કેળવવાની છે. ત્યાં મા બાપને એમ લાગશે કે અમારા બાળકો અમારું માનતા નથી. મા બાપને એમ લાગશે કે આજના છોકરાઓ અમારું સાંભળતા નથી. છોકરાને એમ લાગશે કે અમારા મા બાપ અમને સમજતા નથી. આવું થશે. પરંતુ છતાંય એક મર્યાદા, જે ઘરની અંદર જોજો એકબીજાના સ્ટેટસની જે મર્યાદા જળવાતી હશે. દાદા દાદી તો એના સ્થાને છે, મમ્મી પપ્પા તો એમના સ્થાને છે, પુત્ર વધુ તો એમના સ્થાને છે. એમની મર્યાદા અવશ્ય રહેવી જોઈએ. ભલે કદાચ આજનો કિશોર ગમે એટલો ભણેલો હોય અને મા બાપ કદાચ અભણ હોય, પરંતુ તો એ મા બાપ છે. રિસ્પેક્ટ, એની પ્રત્યેનું રિસ્પેક્ટ કદી ભૂંસાવું ન જોઈએ. અને જ્યાં મર્યાદા લોપાય છે ત્યાં આત્મીયતા કેવી ખંડિત થાય છે ને અહીંયા કેટલા દૂર એકબીજાથી નીકળી જાય છે. હું તો એક બનેલી ઘટના, આપણા જે હરિભક્ત, હમણાં કોઈક સભામાં વાત થયેલી કે આજથી 3 વર્ષ પહેલાની એક વાત. અમે સૌરાષ્ટ્રમાં વેરાવળ ગયેલા, ઉના જતા હતા, અને ઉના જતા રસ્તામાં વેરાવળ આવે. જુનાગઢ ભાવનગર થઈને જઈએ તો ન આવે, પરંતુ વાયા જુનાગઢ કેશોદ થઈને જઈએ તો વેરાવળ થઈને જવું પડે. આપણા એક સત્સંગી બંધુ એમણે કહેલી એક બહુ જ આપણા બધા માટે શીખવા જેવી વાત. ઘરની જે આ સમસ્યા છે તો, અને એમના ઘરમાં બનેલો એક પ્રસંગ એમણે કહ્યો. એ ઘેર ગયા, બપોરનો 4 વાગ્યાનો સમય હતો. અમારે પહોંચવાનું હતું 1 વાગે. રસ્તામાં 5-6 પધરામણીઓ વધી ગઈ. 4 વાગે પહોંચ્યા. એક આપણા સત્સંગી બંધુ બેંકમાં મેનેજર છે, બેંક ઓફ બરોડામાં. એમના ઘેર અમે ગયા.
રાહ જોઈને બિચારા બેઠેલા 1 વાગ્યાના, રજા રાખેલી, આજે બેંકમાં ગયેલા નહીં. આરતી કરી, અમારે સાંજે ઉના પહોંચવાનું હતું. પૂછ્યું બાપુજી ક્યાં છે? બાપુજી ક્યાં? એમના ફાધર બહુ સારા સત્સંગી, આખો પરિવાર બહુ સંસ્કારી. બાપુજી ક્યાં છે? એક વખત પૂછ્યું, કંઈ બોલ્યા નહીં. બાપુજી ક્યાં છે? કંઈ બોલ્યા નહીં. આવડો એક નામનો નાનો બાબો, આથી લગભગ 8-10 વર્ષનો, એને પૂછ્યું દાદા ક્યાં છે? એટલે પેલા છોકરાએ એના પપ્પા સામું જોવા માંડ્યું. ફરી પૂછ્યું કે દાદા ક્યાં છે? એના પપ્પા એને પરમિશન આપી કે એવું કીધું. મેં કીધું આપો જ કોને? સ્વામી હું નથી કહી શકતો, એને જ કહેવા દો ને. પેલો 8-10 વર્ષનો કિશોર, પેલો બાળક મને કે સ્વામી કહેતા કહેતા એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. સ્વામી દાદાને ને પપ્પાને ઝઘડો થયો છે. દાદા ઘર છોડીને 2 વર્ષથી ચાલ્યા ગયા છે. સ્વામી પપ્પાને કઈ કોને તમે દાદાને લઈ આવે? છોકરો રડી પડ્યો. એના પપ્પાની આંખમાં પણ આંસુ આવી ગયા. મને કે સ્વામી દાદા વેરાવળના મંદિરમાં છે. આપણું સ્વામિનારાયણનું મંદિર 2 વર્ષથી ઘર છોડીને ચાલ્યા ગયા છે. તમે જરા સમજાવો તો મેળ પડે સ્વામી. હું દાદાની માફી માંગવા તૈયાર છું, દાદાનો પગ પકડી લેવા તૈયાર છું, પણ સ્વામી દાદા જીદ ઉપર છે. દાદા કોઈનું માને એમ નથી. સ્વામી તમારું માનશે, મને વિશ્વાસ છે. તમે દાદાને સમજાવો ને. ઘેર આવે, આખી વાત જાણી. અમે મંદિર ગયા. દાદાએ સંતોને જોયા એટલે રાજીના રેડ થઈ ગયા. અમે બેઠા અંદરની એક રૂમમાં જઈને કે દાદા કેમ અહીંયા તમે? મને કે બસ સ્વામી ઠાકોરજીની સેવા 2 વર્ષ થયા, એ મંદિરની સેવા કરું છું, મંદિરમાં રહું છું. મહારાજને સવાર સાંજ થાળ કરું છું, જમાડું છું અને સુખે ભગવાન ભજું છું. કે જમો છો શું? તો કે સ્વામી આ મૂઠડીના દાણા આવે છે ને, મૂઠડીના દાણા એટલે સમજ્યા? નહીં સમજ્યા. ગામડાની અંદર આવો રિવાજ હોય કે જે મંદિર હોય ને, મંદિરમાં બધા જાય ને ત્યારે ખાલી હાથે ના જવાય. એટલે કાં તો ઘઉં, બાજરી, જુવાર, ચોખા કે દાળ કે કંઈક મુઠ્ઠી ભરીને લઈ જાય. અને ત્યાં જુદા જુદા ખાના હોય. હજુ તે મોટા મંદિરોની અંદર આવું હોય છે. આપણે વાસના પણ છે પાછળ, કોઈ જોયું હોય તો. ત્યાં ઘઉંનું ખાનું હોય, કોઈ જુવારનું હોય, બાજરીનું હોય. એ જે લઈને જ્યાં હોય એ ખાનામાં નાખી દે. એ મૂઠડીનું અનાજ કહેવાય, ઠાકોરજી માટે લાયા હોય. એ દાદા એમ કે સ્વામી આ મૂઠડીના અનાજમાંથી હરિભક્તોની રજા લઈ અને એને દળાવું છું ને એમાંથી ગુજરાન કરું છું, ઠાકોરજીને ધરાઈને જમું છું. કે દાદા આવું કરવાની પાછળ કારણ શું છે? સાંભળજો, એક પ્રસંગ કહે છે. બહુ આપણા બધા માટે આ પ્રસંગ વેરાવળનો ન સમજશો. એ કેસ તો અમે તે દિવસે ત્યાં 3 કલાક ખોટી થઈને પતાવી દીધો છે. તમારા બધાના ઘરમાં આજે કે આવતીકાલે આવા કેસ બનવાના છે અને બન્યા છે. ન બને એના માટે આ કરી રહ્યા છીએ. એડવાન્સ વાત સમજજો. એ દાદા વાત કરતા કરતા કે દાદા આવું કરવાની શી જરૂર? ત્યાં દાદા પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મને કે સ્વામી
મેં મારા એકના એક દીકરાને કેવી રીતે મોટો કર્યો છે સ્વામી, એને ક્યાં ખબર છે ને. દાદા એકદમ ઉશ્કેરાટમાં આવી ગયેલા, ઉગ્ર થઈ ગયેલા, બોલતા બોલતા રડતા જાય ને ઉગ્રતાથી વાત કરતા જાય. મને કે સ્વામી, એની માએ ને મેં, અમારી 3 વીઘા જમીન, સ્વામી અમે માંડ ગુજરાન કરતા. મને નાનપણથી એકનો એક દીકરો હતો અને આશા હતી કે મારે મારા છોકરાને મોટો કરીને મોટો કલેક્ટર કરવો છે, કાં તો ડોક્ટર કરવો છે, મોટો સાહેબ કરવો છે. સ્વામી પેટે પાટા બાંધી અને અમે અમારા છોકરાને, એકનો એક હાથખોટનો દીકરો, સ્વામી એને મેં મોટો કર્યો, ભણાયો. કેવી રીતે ભણાયો છે ને પૂછજો તો ખરા કે હું મજૂરી જતો, એની માં દાડીએ જતી, અને અમે છોકરાને મોટો કરીને ભણાયો. સ્વામી મહારાજની દયાથી અને સંતોના આશીર્વાદથી એને તરત બેંકમાં નોકરી મળી ગઈ. એ વખતે અમરેલી હતો. 2-3 વર્ષ પછી એને રાજકોટ બદલી થઈ. 2-3 વર્ષ પછી સ્વામી જુનાગઢ આવ્યો. સ્વામી 7-8 વર્ષમાં પ્રમોશન લેતો અત્યારે બેંકનો મેનેજર થઈ ગયો. અહીંયા અમારા વેરાવળમાં નોકરી મળી ગઈ. અમારું નાનું ઘર, એની જોડે પૈસા થયા, પગાર હારો, એણે મોટો બંગલો કર્યો. અમે સ્વામી રાજી તો હોઈએ ને. સ્વામી બંગલો કર્યો એની ના નહીં, એ કમાયો એની ના નહીં, પણ કે સ્વામી એક દાડો એના 50 ભાઈબંધોને, બેંકના માસ્તરોને, સાહેબોને એને જમવાનું આમંત્રણ આપ્યું. ઘેર એની માએ અને એની ઘરવાળીએ બધા એને પ્રેમથી રસોઈ કરીને જમાડવા માટે રસોઈ તૈયાર કરી. ઘરમાં મોટો ઓરડો તો બધા બેસીને જમતા હતા અને આનંદ કિલોલ કરતા હતા. હું રહ્યો જૂનવાણી માણા. સ્વામી હું ખેતરથી મેલા ગયેલા મારા લુગડા અને હું ઘરમાં બેઠો, બધા ભરીને બેઠેલા. હું તો બધા જસમ કહીને અંદરના રૂમમાં જતો રહ્યો. હું અંદર જતો હતો ને એક સાહેબે એને પૂછ્યું કે કોણ છે? અને મારો છોકરો ધીમે રહીને એવું બોલ્યો કે અમારો હાથી છે, અમારો હાથી છે. હાથી નહીં, હાથી. ગામડામાં રહેલાના હાથી એટલે શું ખબર હશે? ખ્યાલ આવ્યો? હાથી એટલે રખેવાળ નહીં. જે રોજે રોજ કે 2-4 દાડે 5 દાડે અઠવાડિયે મજૂરી લઈ જતો એને દાડીઓ કહેવાય. પણ 6-12 મહિનાના કોન્ટ્રાક્ટથી જેને રાખ્યો હોય ને એને હાથી કહેવાય. ભાગ્યો એ જુદો પાછો, ભાગ્યો નહીં. એવું જોઈએ ને, હાથી એટલે જે વ્યાખ્યા કરીએ લગભગ એવી જ છે ને. 12 મહિનાના ફિક્સ પગારથી 12 મહિનાના કોન્ટ્રાક્ટથી રાખ્યો હોય એને કહેવાય હાથી. એટલે કે એક જાતનો નોકર, ખેત મજૂર નોકર. મારો છોકરો ધીમે રહીને એવું બોલ્યો કે મારો હાથી છે. સ્વામી હું કાનો કાન સાંભળવા, હું પાછું વળીને 1 મિનિટ જોઈને ઊભો તો રહ્યો. ગમ ખાઈ ગયો સ્વામી. હું અંદર જતો રહ્યો સડસડાટ ઓયડામાં. એની માએ મારી આગળ થાળી લાવીને મૂકી, મિષ્ટાન બનાવ્યા હતા, પણ કેવી રીતે આ ગળે ઉતરે? મેં ખાધું નહીં, હુઈ રહ્યો. રાતે બધા એના ભાઈબંધો જતા રહ્યા. 9 વાગ્યા 10 વાગ્યા. એની માએ કીધું કે બેટા તારા બાપાને કંઈક તબિયત સારી લાગતી નથી, કંઈ જમતા નથી, માટે તું કે તકલીફ નથી ને, તું ડૉક્ટરનું કંઈક કર, કે દવાખાને લઈ જા, તારા બાપા જમ્યા નથી. છોકરો અંદર આવ્યો, બાપા કંઈ તકલીફ છે? દવાખાને જવું છે? તાવ આવ્યો છે? જમી લો ને. હું બેઠો થયો, મારાથી રહેવાયો નહીં. છોકરાને કીધું છોકરા બેસ, જોડે બેહાડ્યો.
પહેલા તું ચોખવટ કર કે હું તારો બાપ છું કે હું તારો હાથી છું. પહેલા ચોખવટ કર, હું તારો બાપ છું કે તારો હાથી છું. છોકરાને એમ હતું કે મારા બાપાને ખબર નથી, એટલે એકદમ સ્તબ્ધ બની ગયો. આવું કેમ બોલો છો? કે તમે મારા બાપ છો. તો ત્યાં આજે તારા ભાઈબંધોની આગળ રજૂઆત કરી કે મારો હાથી છે, એ સાચું કે અત્યારે તું બોલે છે કે તારો બાપ છું એ સાચું? છોકરો જરા ઉગ્ર થઈ ગયો અને એના બાપાને કે હવે તમે આવા મેલા દાઢ જેવા કપડાં પહેરીને ફરો છો, મને શરમ આવે કે ના આવે? એટલે બોલ્યો કે તમે મારા હાથી છો, એમ બોલી ગયો. હવે શું એમાં મોટી ગાંઠ બાંધીને બેઠા છો? મને પાછો આવું કહે છે. સ્વામી, એ મિનિટે હું ઊભો થઈ ગયો અને છોકરાને કહી દીધું કે આજથી તું મારો દીકરો નહીં, હું તારો બાપ નહીં. મારે તારા ઘરની જરૂર નથી, તારા બંગલાની જરૂર નથી. સ્વામી, મારે એક આધાર, એક શરણું આ મહારાજનું. હું મંદિરમાં જઈને ઠાકોરજીની આગળ જઈ અને રાતે સૂઈ ગયો. સવારથી નક્કી કર્યું ઘેર જવું નથી. આ મૂઠડીના દાણા આવે છે, દળાઈશ, ઠાકોરજીના થાળ કરીશ અને અહીં બેયનું રસ મહારાજની સેવા કરીશ. સ્વામી, નિરાતે હું અહીં રહું છું. સ્વામી 2 વર્ષ થયા, રોજ મંદિરમાં આવે છે. એટલું નથી કહેતો કે બાપા મારી ભૂલ થઈ ગઈ, હેડો ઘેર. આટલું નથી બોલતો. બાપને અહીંયા થોડું હળવું થવા દીધું. મેં કીધું બોલો બાપા, હવે શું ઈચ્છા છે? જો એમના વતી હું માફી માગું જ કીધું. તમારા દીકરા વતી હું માફી માગવા આવ્યો છું તમારી. બાપા, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. મને કે સ્વામી જવાની તો મને ઘણી ઈચ્છા થાય છે, પણ એને કહેવું તો જોઈએ ને મારી ભૂલ થઈ ગઈ, એટલું તો બોલવું જોઈએ ને. હવે 2 હલવાના હતા, પણ વટ ઉપર વાત જતી રહી હતી. ઓલ્યાને બાપ જોતો હતો અને દીકરોય જોતો હતો. બેયના હૈયામાં પસ્તાવો હતો, પરંતુ વાત વણસી ગઈ હતી અને હવે ભેગી થવાની વાત હતી. તરત ફોન કરાયો કે તમે આવો, ઊનું કર્યું છે, હવે ગથેડી મારીએ એટલે ભેગું ચોંટી જાય, આવો તમે. હવે પેલા છોકરાને બોલાયો, કીધું હું કહું એટલું કરવાનું છે. બાપાનો પગ પકડીને માફી માગી લો. બાપા, મારી ભૂલ થઈ ગઈ, જિંદગીમાં કદી નહીં બોલું, મારી જ ભૂલ છે. છોકરો રડી પડ્યો, પગ પકડીને માફી માગી લીધી. એના બાપા ઊભા થઈને ભેટી પડ્યા, ઊભા થઈને ભેટી પડ્યા. બેટા બેટા કહીને ભેટી પડ્યા. 2 ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. રડવા દીધા થોડી વાર, હળવા થવા દો ભાઈ. અને મૂકતો બાપાને કીધું, લ્યો બાપા, આ થેલી અંદર મૂકો, પૂજા. તમારા 2 જોડ ખીટીએ કપડાં છે, ખાલી દો થેલીમાં. ઘેર જાઓ, ઘેર જવાનું છે. તો વાત પતી ગઈ. ફક્ત 15 મિનિટમાં, 15 જ મિનિટમાં. પણ 2 વર્ષનો જે વિયોગ થયો, અંદર જે વાતાવરણ સર્જાયું. હવે મુખ્ય મુદ્દો સાંભળજો મુક્તો. એની પાછળનું કારણ કયું હતું? એક મર્યાદા લોભી. દીકરાએ બાપની મર્યાદા લોભી. મુક્તો બાપ સેવા કરે છે, પરંતુ ઘરમાં દીકરા સાથે આત્મીયતા નથી. દીકરો સત્સંગ કરે છે, પરંતુ બાપની સાથે મર્યાદા નથી. મુક્તો આ મહારાજ આ ઘર ઉપર, આ દીકરા ઉપર ને આ બાપ ઉપર કેમ રાજી થશે? સેવા મોટી છે, ઠાકોરજીથી નિકટતા છે, ભગવાનના ખરેખરા ભક્તો છે. બહારનું પાણી પીતા નથી, પણ અંદર એકબીજાની સાથે બોલતા નથી. બહારનું પાણી પીતા નથી, પણ ઘરમાં એકબીજાની સાથે બોલતા નથી. આ કેવો સત્સંગ! સત્સંગનું કેવું પોલાણ! મહારાજ કેમ રાજી થાય? બહાર કોઈક 5 જણા સાંભળશે કે જોશે તો જો ને, બાપ દીકરાને બોલવાના વ્યવહાર નથી.
અને આ મોટા ભગત થઈને મંદિરમાં ભક્તિ કરવા નીકળ્યા છે. તો આપણા મહારાજનું કેટલું ખરાબ દેખાશે. અને એ બાપને ધ્યાન ભજનમાં કેવું સુખ આવતું હશે, જે દ્વેષ બુદ્ધિ થઈ ગઈ છે કે મારો છોકરો આવો છે, મારો છોકરો આવો છે. એ છોકરાને ભગવાનમાં કેમ પ્રીતિ થશે? એ બધું કરતા પહેલા જરૂર છે બંને વચ્ચેના, બંને હૈયાના, બંને મનને. એટલે ઘણી વખત કહ્યું છે, આજે મેનિયા છે, નાનો ફ્લેટ છે નથી ગમતો કોઈને, મોટો ફ્લેટ કરવો છે. મોટા ફ્લેટવાળાને નથી ગમતો ફ્લેટ, મોટો બંગલો કરવો છે. અરે ભાઈ, મોટા બંગલા ને મોટા ફ્લેટની આશાઓ છોડી અને તમારા પહેલા મોટા પેટ કરો, સમજ્યા? પહેલા મોટા મન કરો, સમજ્યા? મોટા મનની જરૂર છે, મોટા ફ્લેટની નહીં. મોટા મનની જરૂર છે, મોટા બંગલાની નહીં. મોટો બંગલો તમને સુખી નહીં કરી શકે, મોટું મન સુખી કરી શકશે. મોટું મન કરતા શીખો. કોઈ આશા રાખતા હોય ને મોટા બંગલા કરવાની, મોટા ફ્લેટો બાંધવાની, તો પહેલી આ આશા સેવી જો આવીને એવું નક્કી કરજો કે આપણે ઘરના સભ્યો બધા પહેલા મોટા મન કરો. અને એને માટે પહેલી મર્યાદા, નાના મોટાની મર્યાદા રાખતા શીખો. મોટાએ પણ નાનાની મર્યાદા રાખવી પડે. નાનાની એટલે સમજી લેજો, મુક્તો એક ખરેખરી એક વાત નક્કી રાખજો કે 15 વર્ષનો તમારો દીકરો થાય એટલે એને દીકરાની પેઠે ન રાખો. 15 વર્ષનો થયો ને, આજે 16 સાન અને 20 વાન, પછી એને દીકરાની પેઠે ન રખાય. એની સાથે એ રીતે વર્તન ન થાય. પછી 5 મિત્રોની વચ્ચે એ સાલા તું આવો છો, સાલા તું આવો છો એમ ન બોલાય. અને જો બોલશો તો સમજી લેજો તમારી મર્યાદા નહીં રહે. શીખવું પડશે, એની મર્યાદા પહેલી રાખવી પડશે. નહીં ગમે પછી એની પાસે ઈગો છે, હવે એ ઈગોથી ભરાઈ ગયેલો છે. એની પાસે પણ હવે એને મારા મિત્રોની વચ્ચે મને આવું કહ્યું, એને પણ એ ફિલિંગ્સ છે. નહીં ગમે એ વખતે એને. અત્યાર સુધી બરાબર છે, 15 વર્ષથી નાનો હતો ત્યાં સુધી સહન કર્યું, અને પછી એનો ઈગો ખવાશે. જરા શીખશો આ બાજુ. આત્મીયતા કરવી હશે તો આ બધી બાબતોને મોટાઓએ અને નાનાઓએ પણ શીખવી પડશે. પછી મારો છોકરો મારું માનતો નથી, નહીં ચાલે. મર્યાદા એકબીજાની જોઈશે. મોટાએ નાનાની, નાનાએ મોટાની. એ જ રીતે આજે ઘરની અંદર આજે બાપા બેઠા હોય, 70 વર્ષના, 50 વર્ષનો એનો દીકરો હોય, 30 વર્ષનો એનો દીકરો હોય, એના દીકરાના ધર્મપત્નીઓ હોય, અને ઘરના 10 સભ્યો ભેગા થઈને ચેનલો, સિરિયલો ચાલતી હોય, અને એની સામે સાથે બેસીને તમે જોયો છો, અને એક સાથે બેસીને તમે આનંદ કિલ્લોલ કરો છો, અને મનોરંજનના સાધનોની તરફ મીટ માંડીને દેખો છો. મુક્તો આ મર્યાદા તમારી નહીં રહે. એમાં પણ મર્યાદા જોશે. પહેલાનો સમય હતો, તમને ખબર હશે કે ઘરમાં પપ્પા આવે કે દાદા આવે ને બહારથી ખોખારો ખાતા આવે. ખબર છે? એવો સમય હતો જ્યારે ઘરમાં બેસે ને એટલે બહારથી ખોખારો ખાય, આમ કરતા કરતા આવે. જોયું? એ શાના માટે ખોખારો ખાય? શું કરવા ખોખારો ખાય ખબર છે? વટ પાડવા? ના, જાણ કરવા. હા, હું આવ્યો એટલે દેહાભિમાન ન હોય એની પાછળ, પણ છતાંય ઘરની અંદર સભ્યો દાદાની મર્યાદા જાળવતા હતા. સમજ્યા? પહેરવામાં, ઓઢવામાં, રહેવામાં. આવું તમે કદાચ આજની પ્રજાએ તો જોયું નહીં હોય, પણ હતું આ બધું, મર્યાદાઓ હતી. અને બાપ ઘરમાં આવે ને એટલે ઘરના તમામ સભ્યો એક, તમે જુઓ તો કેવી સ્થિતિમાં આવી જાય, અપ ટુ ડેટ થઈ જાય, સોપો પડી જાય. ઘરમાં પછી એકબીજા ઊંચા સાથે એની હાજરીમાં બોલી ના શકે. એમનો કેટલો મોભો એક ભાર પડતો. સાચી વાત છે? આ જોયું છે કોઈએ જૂના જમાનાની એ વાતો? અને એનું કારણ શું હતું? એ દાદાએ, એ ઉંમરલાયક જે પપ્પા હતા, એમનો એક મોભો હતો. એનું કારણ હતું કે એમણે એમનું પપ્પાપણું, એમનું બાપપણું, એમનું દાદાપણું સાચવી રાખ્યું છે. તો અને આજના પપ્પાએ એને ફ્રીડમ જે મૂકી, એ ફ્રીડમ નથી. ઘણી આજનો યુગ કેવો છે? ફ્રીડમ. અને ફ્રીડમના નાતે
આજે જે મર્યાદાઓ લોપાઈ ગઈ અને પછી ફરિયાદ એક જ છે, અમારા છોકરા અમારું માનતા નથી, અમારા ઘરવાળાઓ અમારું માનતા નથી, બૈરા અમારું માનતા નથી. મુક્તો આ મર્યાદા, પહેલી 5 આત્મીયતા કરવાના 5 મકાર, એમાં પહેલી મર્યાદા. અને બીજું માફી. માફી માગતા શીખો અને માફી આપતા શીખો. આત્મીયતા માટે બહુ જરૂરી બાબત. માફી, કંઈ પણ ભૂલ થઈ ગઈ તો તરત હાથ જોડીને સોરી દયાળુ, માફ કરજો દયાળુ, રાજી રહેજો, એમ કહીને પ્રેમથી પોતાની ભૂલનો સ્વીકાર કરીને નમી જાઓ, હાથ જોડીને. અરે નમો નહીં તો કંઈ નહીં, હાથ જોડીને દયાળુ, જય સ્વામિનારાયણ, મારી ભૂલ થઈ ગઈ, આટલું કહેતા શીખીએ તો. અને મોટાની ફરજ છે કે માફ કરી દેવું. હશે કંઈ વાંધો નહીં, બીજી વખત ભૂલ ના કરતો. આ માફ કરી દેતા શીખો, માફી માંગતા શીખો અને માફ કરતા શીખો. આત્મીયતા માટે આ જરૂરી છે બહુ. સાંભળજો, તમારા ઘરની અંદર આ કસર હોય તો કસર ટાળજો. આજના છોકરાઓ મા બાપની સાથે લબલબ કરતા થઈ ગયા હોય છે, અને એનું કારણ શું છે? મુક્તો જો તમે, ઘણા મોટા ભાગના ઘરની આ વાત છે. કોક હશે 5%, 10% સંસ્કારી કુટુંબ પરિવાર. કેવા કિશોરોને અમે જોતા આવીશું. અહીં બેઠેલા કિશોરો પણ ધ્યાન રાખજો મુક્તો, કે આજે તમે જે કરો છો એ આવતીકાલે તમારા બાળકો પણ મોટા થવાના છે, એ જુએ છે, એ કરશે જ, એ પ્રમાણે કરશે જ. એમાં કોઈ મિનમેખ નથી. તમારું જોઈને કરશે, અનુકરણ કરશે. બહુ વિચારજો મુક્તો. ઘરનું વાતાવરણ જ મહત્વનું છે. મંદિરમાં તો અડધો કલાક રહેવાના છે. અને એવી આત્મીયતા ઘરની અંદર, પરિવારની અંદર એક પારિવારિક આત્મીયતા કેળવો. માફ કરતા શીખો, માફી માગતા શીખો. હમણાં જ અમારે વાત નીકળી પધરામણીમાં, દાદાના પરિવારની જોડે અમે 10 મિનિટ બેઠા હતા. એક દ્રષ્ટાંત આપ્યું મેં કે આપણે અમૃત પર્વ શિબિરની અંદર જ્યારે આ ટોપિક લેવાયો, આપણા જીડી બારોટ, ગોવિંદભાઈ બારોટ, એમણે એ ટોપિકને સાંભળ્યા પછી વિચાર કર્યો. એમણે મને 4 દિવસ પહેલા અમને વાત કરેલી મુક્તો. અમારે ત્યાં કલોલ સભા હતી 4 દિવસ પહેલા, 19 તારીખે ત્યાં કલોલ આવેલા. એમણે સભામાં મને કે સ્વામી 5 મિનિટ મને આપો ને. અને એમણે 5 મિનિટમાં જે વાત કરી એ કરું છું. એ કે સ્વામી, મારી 9 બહેનો, અમારા પરિવારમાં મારા 9 બહેનો છે ને 2 ભાઈ, અમે 11 જણા છીએ. સ્વામી, છેલ્લા 10 વર્ષથી અમારા 11ની વચ્ચે કોઈ જાતની સમસુરત ભાવની એકતા જોવા જ ન મળે. અમારા 2 ભાઈમાં તો વિક્ષેપ, અંદર તો ઝઘડા. વર્ષોથી અમારી જોડે, અમારી વચ્ચે દિવાલ ખડી થઈ ગયેલી. અમારી બહેનોમાં પણ 2 બહેનો પેલી બાજુ, 2 બહેનો મારી બાજુ, 2 બહેનો પાછા ત્રીજા પક્ષમાં, પાછા 2 બહેન બનેવી બીજી બાજુ. અમારા 11ની વચ્ચે 4-5 તડા. તડા એટલે સમજ્યા ને? 4-5 દિવાલો. પેલાની જોડે ન બોલે, ગ્રુપ અમારી જોડે, ગ્રુપિઝમ આ બધું અમારી વચ્ચે. સ્વામી, આ વાત સાંભળ્યા પછી મને એમ થયું કે આપણે ભગવાનના આશ્રિતો, શ્રીજી મહારાજના ભક્તો, અને આપણા પરિવારમાં આપણે વચ્ચે આટલો બધો ખટરાગ, આટલા બધા રાગદ્વેષ, આટલી મોટી દિવાલો, એકબીજાના પ્રસંગમાં કોઈ એકબીજા જાય નહીં, એકબીજાની સાથે બોલે નહીં, એકબીજાનું વાંકું બોલાય, અંદર પૂર્વાગ્રહ બંધાઈ ગયેલા. એમણે એક વાત કરી, બહુ સમજવા જેવી છે આપણા બધા માટે. એ કે સ્વામી, બીજે કે ત્રીજે જ દિવસે મેં એક પત્રિકા છપાવી, ફક્ત 50 પત્રિકા છપાવી. 50 પત્રિકાની અંદર મેં સ્પષ્ટપણે લખ્યું કે આજ સુધી જે કંઈ આપણી વચ્ચે બન્યું છે એનો મુખ્ય ગુનેગાર હું મને સમજુ છું, કે મારા કારણે બન્યું છે. અને હું આપ સૌની માફી માંગવા ચાહું છું. આપણે બધાએ સાથે મળવું છે, એક મના થવું છે. સ્વામિનારાયણ ભગવાનના આપણે બધા આશ્રિતો છીએ, તો આપણે મહારાજને રાજી કરવા છે.
આ તારીખે આટલા વાગે મારા ઘેર, હું તમને બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. હું આ પછી તમને પત્રિકા મળ્યા પછી ફોન કરીશ, તમને કહેશો તો રૂબરૂ ઘેર આવીશ, પણ હું ઘેર આવીને તમારી માફી જ માગીશ. મારે કંઈ સંભાળવું નથી કે મારી ભૂલ નથી ને તમારી છે, તમારી નથી ને મારી છે. આ કશું નહીં, મારી જ ભૂલ છે. આપણે સાથે બેસીને જમવું છે, ઠાકોરજીના થાળ કરવા છે, અને એક રસોડે એક પંગતે આપણે જમવું છે. સ્વામી આ પત્ર મોકલ્યો, બધા બહેનોને, ભાણિયાઓને, ભાણીઓને, બનેવીઓને, ભાઈને બધાને મોકલ્યો, ફક્તે ફોન કર્યા, અને અમે બધા જ અમારું 40-50 જણનું કુટુંબ અમે એક રસોડે વર્ષો પછી ભેગા થયા, અને અમે બધાની હાજરીમાં માફી ઊભા થઈને માફી માગી કે જે કંઈ બન્યું છે એનો ગુનેગાર હું છું, હું માફી માગું છું, હું ક્ષમા માગું છું કે આજ પછીનું આપણે બધાએ આટિયા પાટિયા ને ભાવમાં દાટિયા, જમીનમાં ખાડો કરીને દાટી દો, આપણે કશું સંભાળવાનું નથી, અને હું મારું બધું માફ કરી દો. હું તમને એમ નથી કહેતો કે તમે મને તમારી ભૂલ હતી હું માફ કરી દઉં, મારું તમે બધા માફ કરી દો. અને સ્વામી અમે બાથમાં ઘાલીને એકબીજાને મળ્યા, રડી પડ્યા, બધાની આંખોમાં આંસુ હતા, અને અમે નક્કી કર્યું કે હવે દર મહિને આપણે આવીને આવી આત્મીયતા રહે, એટલા માટે દર મહિને વારાફરતી એકના ઘેર 9 ને 2 11માંથી વારાફરતી 12 મહિને ફરીથી બીજી વખત વારો આવે એમ બધાના ઘેર દર મહિને આપણે બધાએ ભેગા થવાનું, અને એક ઘર સભાની આત્મીયતા સભા કરો, અને બધાએ સાથે મળીને મહારાજને રાજી કરો. સ્વામી અમારો એટલું સરસ કે 2 સભા થઈ ગઈ અમારી, હવે 3જી સભા આવવાની છે, અને 2 સભાથી સ્વામી અમે વર્ષોથી બોલવાનો વ્યવહાર નહોતો, અમે એટલા બધા ખુશાલ રહીને મહારાજને રાજી કરી રહ્યા છીએ. મુક્તો આ વાત સાંભળીને મને એમ થઈ ગયું કે સભા પતે ને પછી બારોટને હું બાથમાં ગાલીને ભેટી પડું કે ધન્યવાદ છે મુક્તો. બસ આ જરૂર છે, કોકે તો શરૂઆત કરવી પડશે. એ કેવું હુંફાળું વાતાવરણ. તમને મુક્તો આ વાત ગમી? તમને એમનો સંવાદિતા થઈ, એમની વચ્ચે ઘરમેળે પરિવારની એકતા થઈ, એ તમને બધાને ગમ્યું કે ના ગમ્યું મુક્તો? તો તમારી વચ્ચે, કોકની વચ્ચે, અંદર તમારા ઘરની ભાઈઓની વચ્ચે અંદર આવા વિક્ષેપો હોય ને આપણે કરીએ તો મહારાજને કેટલું ગમે, કેટલા રાજી થાય મહારાજ. થાય કે ન થાય મુક્તો? કે ઘર સભા તો આના માટેનું એક બહુ જ મોટું એક મલમ પટ્ટો છે. ઘરના 5 સભ્યોની વચ્ચે દિવસ, અઠવાડિયામાં 3 દિવસ એટલે આંતરે દિવસે આવે, 2 દિવસમાં કંઈ પણ બની ગયું હોય ને એટલે ઘર સભામાં આવીને પહેલું જ પગે લાગીને દયાળુ જય સ્વામિનારાયણ, તો કોઈના મોઢા મૈડાયા હોય, કોઈનું માન મૈડાયું હોય, કોઈના તોબડા ચડ્યા હોય, કોઈના થોબડાઓ ચડ્યા હોય, જે ચડ્યું હોય એ 2 દિવસમાં તાત્કાલિક નિવેડો લાવી નાખો. રોજનું રોજ ચૂકતે કરી નાખો, રોજનું ખાતું રોજ ચૂકતે કરો. એકબીજાને મળો, હૃદયથી મળો, આત્મીયતાથી મળો, મહારાજ રાજી થઈ જાય. કારણ કે સીધી સાદી વાત છે, જે મખિયાઓની અંદર ફૈબાને ને ફૈબાના પુત્ર વધુને નહોતું બનતું તો મહારાજે મખિયાઓ ગામ છોડી દીધું, સત્સંગ વેર વિખેર થઈ ગયો, આજે પરિવારને છોડી દીધો, તો મહારાજ શું આપણા ઘરની અંદર રહેલા કંકાસથી મહારાજ આપણા ઘરને નહીં છોડી દે મુક્તો? એ છોડી દે પહેલા આપણે એનું નિવારણ કરીએ. બસ ખા ગયા ને ભૂલી ગયા, બધામાં મહારાજના દર્શન કરતા શીખો. આ 3જું પરિબળ છે. પહેલું મર્યાદા, એક મકાર. બીજું માફી માગો અને માફ કરો. આ બંને જરૂરી છે. માફી માગતા શીખો અને માફ કરતા શીખો, મોટું મન રાખીને. અને 3જી જરૂરિયાત મહાત્મય સમજો. આ તો જ થશે. એકબીજાનો મહિમા સમજો. આ બધા જ નહીં, આ તો કારણ સત્સંગનો આપણો પરિવાર છે મુક્તો. બાપજીનો કાયમી પ્રશ્ન છે કે આપણા ઘરમાં, આપણું ઘર અક્ષરધામ તુલ્ય હોય તો અક્ષરધામમાં કોણ કોણ હોય? આ બાપજીનો કાયમી પ્રશ્ન. બોલો, અક્ષરધામમાં કોણ કોણ હોય? મહારાજને, મહારાજના મુક્તો. બરાબર છે. તો આપણા ઘરમાં પત્ની નથી, જે તમે જુઓ છો એ ખોટી વાત છે. દીકરા નથી, એ દીકરીઓ નથી, એ મહારાજના મુક્તો છે. જો તમારું ઘર અક્ષરધામ તુલ્ય હોય તો એમાં કોણ કોણ હોય? મહારાજને, મહારાજના મુક્તો. ત્યાં પુરુષ અને સ્ત્રીના ભાવથી ન જુઓ, ત્યાં દીકરાને દીકરીના ભાવથી ન જુઓ, ત્યાં પત્નીને પતિના ભાવથી ન જુઓ. આ બધા જ મહારાજના મુક્તો છે, અનાદિ મુક્તો છે. અને એવા ભાવથી દર્શન કરો. સર્વેનું મહાત્મય સમજો. કદાચ કોઈનામાં ઓછી વધુ આવડત છે, અને કદાચ કોઈએ કંઈક નાની મોટી ભૂલ કરી છે, તો શું ભૂલ આપણી જીવનમાં કદી નથી થઈ મુક્તો? માફ કરતા શીખો, મહિમા સમજો.
આ બધા કોણ છે? દેહ દ્રષ્ટિથી શા માટે જોયા કરો છો? આને આમ કર્યું, આને આમ કર્યું. દેહ દ્રષ્ટિથી જોવાશે ત્યાં સુધી પૂર્વાગ્રની ગાંઠો નહીં છૂટે, નહીં તૂટે. તો એ ગાંઠોને છોડવાની છે સત્સંગમાં આવીને. આને આટલા વર્ષ પહેલા આમ કર્યું હતું, અને આટલા વર્ષ પહેલા આમ કર્યું હતું. અરે એ બધું યાદ ન રાખો, જે યાદ રાખવાનું છે રાખો ને. અમારે થોડા દિવસ પહેલા એક હરિભગતને કહ્યું કે જરા તમારા ભાઈને મંદિર બોલાવતા આવજો ને, સભા છે, બાપજી પધારવાના છે. ફોન કર્યો મેં કે બાજુમાં રહે છે, જરા એમને સંદેશો આપતા આવજો ને, બોલાવતા આવજો ને જોડે. મને કે સ્વામી એ વાત જ ના કરશો, મારા ભાઈને મને બોલાવીને વાત ના કરશો. જેને કહેવું એને કહી દો, મારા ભાઈને હું મોઢું નથી જોતો. કે પણ કે તમારે એટલું જ કહેવાનું બાપજી પધારવાના છે, સ્વામીએ કીધું છે તો આવજો, આટલું કહી દો ને. મને કે સ્વામી પછી સાંભળજો એને શું સ્ટેટમેન્ટ આપ્યું. મને કે સ્વામી 1982 સાલ 16મી ઓક્ટોબર અમદાવાદનું રેલવે સ્ટેશન 3 નંબરનું પ્લેટફોર્મ, મુંબઈની ગુજરાત મેલ ગાડી ઊભી હતી એની આગળ 4થા નંબરના ડબ્બા આગળ. સ્વામી રાતના 9:15 થઈ હતી અને મને એણે જે વાક્ય કીધું છે એમ કહીને આખું વાક્ય બોલી ગયો બેઠો. એ હજુ ભૂલ્યો નથી કે સ્વામી નહીં બને, એના ઘેર જવાની વાત ન કરશો, નહીં બને. કીધું ઓહો હો હો હો, તમને આટલું બધું યાદ છે? 1982 સાલ, કેટલા વર્ષ થયા? 27 વર્ષ થયા, 26 વર્ષ. બોલો. અને કેટલું યાદ? 9:15 કાંટો તમને યાદ, તમને પ્લેટફોર્મ નંબર યાદ, રેલવે સ્ટેશન યાદ, ગુજરાત મેલ યાદ, તારીખ યાદ, દાડો યાદ, વાર યાદ. તમને ગઈકાલે તમે સભામાં આવ્યા તે વચનામૃત કે યાદ છે તમને? આ જીવના સ્વભાવ જુઓ, આ પૂર્વાગ્રની ગાંઠો જુઓ, અંદર વળી ગયેલી જે અંદર જેમ પેલી ઝાડની ગાંઠ હોય ને, અને એમાંથી પાટિયા પાડવા હોય, તમે જોજો એને છોલીને પાટિયા પાડવા હોય તો શું કરવું પડે? કેટલું અઘરું પડે. એ રંધોય ના જાય. મિસ્ત્રી મુક્તો બેઠા હશે એમને ખબર હશે, રંધોય ના મરાય અને ના કોહાડી ચોટે એની બરોબર. મુક્તો એ ગાંઠોને તોડવાની છે. આ સત્સંગના યોગ્ય કરીને, આ સમજણે કરીને. કઈ સમજણ? દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. મારા છે એ ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો. મારા છે એ ભાવ ભૂલી તવ અર્થે જીવા. હે મહારાજ, આ બધા એના વિશે હું દેહ દ્રષ્ટિથી ન જોયા કરું. આવો છે, આવો છે, આવો છે, અને આવું કર્યું છે, અને આવું કર્યું છે. હોય દેહ ભાવને યોગ્ય કરીને હોય, પરંતુ એણે કરીને મહારાજના આશીર્વાદને ક્યાં ભૂલી જાઓ છો? શ્રીજી મહારાજ પોતે એમ કહેતા હોય કે તમે સર્વે અમારા છો, તમે તેજોમય છો, અમારા અનાદિ મુક્તો છો. શ્રીજી મહારાજનો કોલ છે. મહારાજ જો બધું માફ કરી શકતા હોય તો આપણે માફ ન કરી શકીએ? આપણે એ ગાંઠોને ન છોડી શકીએ? મુક્તો ઘરમાં રહેલી ગાંઠો છોડજો, માફ કરજો, અને એના પરિણામો આ ઘર સભા એના માટે આપવામાં આવી છે. મુક્તો જે મોટામાં મોટું આત્મીયતા કરવાનું જો કોઈ માધ્યમ હોય તો ઘર સભા ચાલુ ન કરી હોય તો કરજો. મુક્તો એક પ્રસંગ કહું આપને. જ્યારે આપણે અમૃત પર્વ શિબિર ચાલતી હતી અને એ વખતે આ પ્રસંગ ટોપિક જ્યારે લેવાયો, અમે જ્યારે ટોપિક પતાવીને સાંજના સમયે જ્યારે સંતાશ્રમમાં જતા હતા, અને એ વખતે મને એક હરિભક્ત મળ્યા. ગાડીમાંથી ઉતરતો હતો ને મને એક લખીને ચિઠ્ઠી આપી, આવડી નાની ચિઠ્ઠી લખીને આપેલી. મેં સંતોને બતાવેલી સંતોની મિટિંગમાં. સ્વામી યાદ છે? આવડી નાની ચિઠ્ઠી. સુરેન્દ્રનગર જિલ્લાનું નવાપર કે એવું કંઈક ગામ છે, નવાપર. અને એક ગામના એક હરિભક્ત સભામાં બેઠેલા, અને એમણે ચિઠ્ઠીમાં લખેલું કે સ્વામી આજથી 3 વર્ષ પહેલા તમે સુરેન્દ્રનગર આવેલા અને તમારી સભા હતી. હું સત્સંગી તો વર્ષોથી હતો, મારા ઘરમાં કોઈ સત્સંગી નહીં, હું એકલો જ સત્સંગી. સ્વામી મને અમારા ગામના 1-2 હરિભક્તોએ કહ્યું કે ચલો સ્વામી આવવાના છે ને તમે ચલો, તો મને પરાણે લઈ આવેલા. હું સભામાં બેઠો
સભામાં એ વખતે ઘર સભાની વાત કાઢેલી અને મેં ઘર સભાની વાત સાંભળી. ઘેર જઈને મેં ઘર સભા ચાલુ કરી. એના શબ્દો કહું છું. ઘેર જઈને ઘર સભા ચાલુ કરી. હું એકલો જ સત્સંગી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ હું બધાને કહું, ઘરના સભ્યોને, પત્નીને કહું, પિતાજીને કહું, માતુશ્રીને કહું, મારા બાળકોને કહું કે ચલો થોડી વાર આવીને બેસો ને, આપણે બધા ભેગા બેસીએ. કોઈ તૈયાર ના થાય. અઠવાડિયો 10 દિવસ 15 દિવસ ધીરજ રાખી. રોજ હું કીધે રાખું ને એ લોકો ના પાડે રાખે, હું કીધે રાખું ને ના પાડે રાખે. સ્વામી, અમારા ઘરમાં અમે 9 જણા, એને લખેલું 9 જણા છીએ અમારા ઘરમાં. 9માંથી એક પણ મારી જોડે બેસવા તૈયાર ના થાય. હું વચનામૃત વાંચું, હું બાપાશ્રીની વાત વાંચું, હું અંક આપણો ઘનશ્યામ અંક વાંચું, હું ભગવાનના કંઈક પુસ્તક વાંચું, પણ કોઈ આવીને બેસે નહીં. 1 મહિનો મેં એકલાએ સભા કરી, પણ હું હિંમત ન હાર્યો. મને વિશ્વાસ હતો કે મહારાજ જરૂર ભેળા બળશે. રોજ હું કહેવાનું ચૂકું નહીં અને એ આવવાનું રાખે નહીં, સમજ્યા? એ આવે નહીં, પણ હું કહેવાનું ચૂકું નહીં. એમ કરતાં કરતાં સ્વામી મહિને મહારાજ ભેગા ભળ્યા. મારી દીકરી એક દિવસ આવીને બેઠી. એને 2-4 દિવસ આવીને એને ગમ્યું એટલે એની મમ્મીને કહ્યું કે મમ્મી બેસને પપ્પા જોડે સભામાં. એ આવીને બેસતી થઈ. આજે 3જું આવતું થયું, 4થું આવતું થયું. સ્વામી, આજે મારા 9 ઘરના તમામ સભ્યો મારા કરતાં સત્સંગમાં આગળ છે. કે શું કહે છે? સત્સંગમાં મારા કરતાં આગળ છે. અમારું આખું ઘર સત્સંગી છે. અને સ્વામી, અમે બધાએ 9ના રાગ જુદા હતા, 9ને દિશા જુદી હતી, 9ના મન જુદા હતા અને 9 અમે જુદી દિશામાં ચાલતા હતા. આજે અમે 9 એક સાથે મહારાજને રાજી કરવા માટે યત્ન કરી રહ્યા છે. આ છે ઘર સભાનું પરિણામ. મુક્તો, આ છે ઘર સભાના રિફ્લેક્શન્સ, સમજ્યા? અને એના રિએક્શન્સ. મહારાજ રાજી થાય. આજે શું છે? આ 4થું પરિબળ છે. રાજી કર્યાનું, મહારાજને મોટાને રાજી કર્યાનું આ ચોથો મકાર. શું? મિલન. આજે ભેગા બેસવાનું, ભેગા જમવાનું આજે ઘર પરિવારમાંથી ચાલ્યું ગયું છે અને એને લીધે આત્મીયતા થતી નથી. મુક્તો, પહેલાનો જમાનો તો યાદ કરો. તમે કોઈ ઘર જોયા હોય તો, એવા પરિવાર જોયા હોય તો, ઘરમાં 3 ભાઈઓ હોય, 3 પુત્રવધુઓ હોય, મા બાપ હોય. જ્યાં સુધી એક ભાઈ પણ ઘેર રાત્રે આવ્યો ન હોય ત્યાં સુધી બધા રાહ જોઈને બેસે. શું કે ભાઈ નથી આવ્યા, પછી જોડે જમીએ. ભાઈ નથી આવ્યા, આવે ને એટલે જોડે જમીએ. અને બધા 5 કલાક 1/2 કલાક વેઇટ થાય હોય એમના માટે. આવે ને એટલે બધા પછી વાળું કરવા જોડે બેસે. ગામડામાં વાળું કહે એને, વાળું કરવા જોડે બેસે. મુક્તો, એ ભાઈ જેની રાહ જોવાની એ કેટલો ખુશ થાય ને એને કેટલી આત્મીયતા વચ્ચે થાય ખબર છે? એનો ખ્યાલ તમને આવે છે કે એને જે વેઇટ, તમે 15 મિનિટ રાહ જોઈને એ 15 મિનિટની રાહના બદલે એનું હૃદય, એનું મન કેટલું પ્રફુલ્લિત થાય કે મારી ઘરની અંદર મારી વચ્ચે કેટલો સ્નેહ છે. એ સ્નેહનો કેટલો એક સ્નેહ કેવો ઉત્પન્ન થાય એકબીજાની વચ્ચે. મુક્તો, આજે ઘર તો છે પણ શું હોય? એક જણા આવ્યો, જમી લીધું એના રૂમમાં, બીજો આવ્યો, જમી લીધું એના રૂમમાં. સાચી વાત છે? બધા એના રૂમ અલગ થઈ ગયા, બધા એના બાથરૂમ અલગ થઈ ગયા, બધા એના હોવા બેવાનું અલગ થઈ ગયું. દરેકના ઘરમાં, દરેકના રૂમમાં ટીવી થઈ ગયા. એટલે ઓલ્યાનું 2 જણનું 3 જણનું એ આટલા 2, અમે 2 અને અમારું 2, અમારા 2 એમ કરીને 4 ને ફરતી હનુમાનજીની આણી, સમજ્યા? બસ અમારું જ આટલું એમ કરીને આણી કરી દીધી, સમજ્યા? અને બીજા 4ની બીજી આણી, બીજા 2ની બીજી આણી, એમ કરીને આવા નાના એક ઘરની અંદર રહેનારા પણ પરિવારોની અંદર પારસ્પરિક પ્રેમ ન મળે. મુક્તો, આ છે ઘરની સ્થિતિ. અઠવાડિયામાં 1 દિવસ તો સાથે મળીને ભેગા બેસીને જમો, મેળાપ કરો, મળો, સાથે મળો, સુખ દુઃખની વાત કરો, મહારાજની વાત કરો, સત્સંગની વાત કરો, બાળકોની સાથે પ્રેમ કેળવો, એમના ભણતરની વાત કરો, એને કંઈક 2 પ્રશ્ન પૂછો. અને આજે હોળી છે, જે ઘરની અંદર મા બાપને ટાઈમ નથી બાળકો માટે, તો એક આ નિમિત્તે 1/2 કલાકનો ટાઈમ મળશે બાળકો સાથે બેસવાનો. મુક્તો, આ ઘરના સભ્યોને પણ બળિયા કરવાનો એક મહામોલો, બહુ મોટી જરૂરિયાત છે. આ માધ્યમ છે મોટું. અહીંયા એક થશે, નજીક અવાશે. અને સૌથી વધુ તો એ બધાની અંદર તે આવીને કરવાનું શું? આ જેણે ઘર સભા ચાલુ કરી દીધી છે
એ બધા તમે પરિણામ તરફ લક્ષ રાખજો, ઘર સભા તરફ લક્ષ ના રાખશો. આ એક સૂચના કરું છું. ઘર સભા કરવાની કીધી એટલે ઘર સભા કરવાની ના, પરિણામ તરફ લક્ષ રાખજો. પરિણામ મળે છે કંઈ, પરિણામ લાવવા તરફ લક્ષ રાખજો. આત્મીયતા થાય છે, અંદર અરસ બરસ પ્રીતિ જાય છે, ત્યારે તપાસજો, મહિને મહિને સર્વેયું કાઢજો કે મહિના પહેલા જ્યારે ઘર સભા નહોતા કરતા ત્યારે તો તમે મૈડાઈને ઠૈડાઈને રહેતા હતા ઘરમાં, પણ હવે મૈડા ઠૈડાવાનું ઓછું થયું, મન એક થાય છે, સાથે બેસી શકો છો, એકબીજા હરખીને વાત કરી શકો છો, દયાળુ જય સ્વામિનારાયણ કરીને એકબીજાને કંઈક માફી માગી શકો છો. એ રિઝલ્ટ છે, એ પરિણામ છે, અને એ તરફ લક્ષ રાખજો. મહારાજ તો રાજી થશે. ઘર સભાથી રાજી નહીં થાય, આત્મીયતાથી રાજી થશે. અને એને માટે મળો, સાથે સમૂહ ભોજન કરો, અને જોડે એકબીજા ઘરની સભા કરતા શીખો. બાળકોને આપો કીર્તન બોલવા, પ્રાર્થના બોલવા. આજે અમે 2-3 ઘરે ગયેલા. તમને આવડે સંકલ્પ પ્રાર્થના દયાળુ? આવડે છે ને? જો આ નાના નાના બાળકોને સંકલ્પ પ્રાર્થના આવડી ગઈ. મુક્તો નિર્માની કીર્તન એ પણ કદાચ અત્યારે નહીં આવડતું હોય, 2-4 મહિને આવડી જશે. મુક્તો આ નિર્માની થવા માટેનું એ પણ ઘર સભાની અંદર આવરી લો. કારણ કે નિર્માની ભક્ત જ મહારાજને વાલો છે. મહારાજ કે સર્વે ગુણો એમાં જ આવે છે. તો કેવું અદ્ભુત આપણને કીર્તન મળ્યું છે. નિર્માની થઈને પ્રભુને ગમો, મૂર્તિના સુખમાં સહેજે રમો, નિર્માની થઈને પ્રભુને ગમો. મહારાજને ગમવું છે તો નિર્માની થવું પડશે, દાસ થવું પડશે, સેવક થવું પડશે. મુક્તો મહારાજ કેવા નિર્માની આપણા. મહારાજે કેવી પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના ધણી હોવા છતાં મહારાજ એમ કે સંતોને, સંતો તમારી ચરણ રજને તો અમે ઈચ્છીએ છીએ. બોલો, શ્રીજી મહારાજના શબ્દો છો. મહારાજ કે હું અમારા ભક્તનો પણ ભક્ત છું. મધ્યનું 28મું રત્નામૃત જુઓ. અમારા ભક્તનો પણ હું ભક્ત છું. મહારાજ આવું કે આ શ્રીજી મહારાજનું નિર્માનીપણું આપણને શીખવાડવા માટે છે. મુક્ત જે ઘરની અંદર સરળતા નથી, સહજતા નથી, નિર્માનીપણું નથી, અટંટતા છે, મહારાજ કેમ રાજી થાય? આપણે બધા મહારાજના રાજીપાના માર્ગના પ્રવાસીઓ છે. બસ એક જ પ્રાર્થના, દયાળુ અમારી પર રાજી થાઓ અને રાજીપાના માર્ગે દોડો. આ ચોથો મકાર છે, મિલાપ કરતા શીખો. અને 5મો મદદ. 5મો મદદ. એકબીજાને મદદ કરો, સમયે મદદ કરો. આત્મીયતા કરવી હશે તો કરવું પડશે. મારું મારું આગવું, તારું મારું હૈયારું ના ચાલે. આવું ઘણાના ઘરમાં હોય હો, ઘણાના સ્વભાવ આવા હોય. અને મોટામાં મોટું જો નડતર રૂપ હોય ને આત્મીયતામાં, તો સ્વભાવ જ નડતર રૂપ હોય છે. હમણાં જ એક ભાઈએ મને વાત કરી થોડા કલાક, અડધો કલાક પહેલા જ. મને કે સ્વામી ફલાણાના ઘરમાં જરા જાઓ છો તો જરા પ્રાર્થના છે, ક્રોધ બહુ કરે છે. સત્સંગી આપણા ઘરના છે પણ બહુ ક્રોધી સ્વભાવ છે. ઘડીકમાં ઘેર મોટી મોટી દીકરીઓ અને મોટા મોટા દીકરા છે તો એ ઘરવાળાની ઉપર હાથ ઉપાડી લે છે. સ્વામી જરા કહેજો ને કંઈક 2 શબ્દો. હમણાં જ મને કોઈએ કહ્યું. આ સ્વભાવ આત્મીયતા કેમ થવા દેશે? આપણો ગુસ્સો ને આપણો ક્રોધ. ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં બિરાજતા હતા. મહારાજ સંતોની, હરિભક્તોની પંગતમાં પીરસવા નીકળ્યા. પીરસતા હતા પંગતમાં. મહારાજ કેડ બાંધીને લાડુનું તગારું લીધેલું અને ચૂરમાના લાડુની રસોઈ હતી. મહારાજ પીરસતા હતા. અને પીરસતા મહારાજે કોઈકને ક્રોધ જોયો આવતો. અંદર કોઈકને અરસપરસ સહેજ દખલડક થઈ ગઈ. અંદર ક્રોધ જોયો હરિભક્તમાં. મહારાજે તગારું એક બાજુ મૂકી દીધું. શ્રીજી મહારાજે ખુરશી મગાઈ. શ્રીજી મહારાજે 2 કલાક સુધી મહારાજે સભા કરી દીધી. જમવાનું બંધ. મહારાજે રસોઈમાં પીરસવાનું બંધ કરી દીધું.
અને મહારાજે 2.5 કલાક સભા કરી. ખુરશી મૂકીને તરત જ મહારાજે વાતો ચાલુ કરી દીધી. આખું વચનામૃતની રચના થઈ ગઈ. અમદાવાદનું 8મું વચનામૃત આખું ક્રોધ ઉપર છે. અમદાવાદનું 8મું વચનામૃત એ રીતે રચાયું છે. અંદર આગળ પેરેગ્રાફમાં આવે છે કે પંગતમાં પીરસતા પીરસતા મહારાજે સભા કરી, લાડુ ફેરવતા ફેરવતા સભા કરી, એવો અંદર ઉલ્લેખ છે. અને મહારાજે આખું વચનામૃત ક્રોધ ઉપર ને ગુસ્સા ઉપર નિયંત્રણ કરવા માટે મહારાજે અત્યંત કુરાજીપો બતાવ્યો છે કે ઘરમાં આવા સ્વભાવ જો એકબીજાના હોય તો બંધ કરો. વર્ષોથી આપણે સત્સંગમાં બેઠા છીએ અને વાતો મોટી મોટી કરીએ છીએ અને એક સહજમાં આપણું ટેમ્પરેચર ઉપર જતું રહેતું હોય, આપણે એકબીજાની મર્યાદા ચૂકી જતા હોઈએ, એકબીજાનો માન મોભો મતરબો ચૂકી જતા હોઈએ, એકબીજામાં મહારાજના દર્શન કરવાનું ચૂકી જતા હોઈએ અને જેમ ફાવે એમ આપણે વર્તી નાખતા હોઈએ. કેટલાકને સત્સંગમાં આવ્યા હોય તો બેફામ ગાળો બોલવાનો સ્વભાવ હોય, બેફામ ગાળો બોલતા હોય મુક્તો. અને કેટલાકનો એક બહુ મોટો મહાવિનાશકારી સ્વભાવ અહંકારના શબ્દો નીકળે આવતા હોય વારે વારે. હું આમ છું, હું આમ છું, હું આમ છું. ભગવાનના ભક્તને ન શોભે મુક્તો. ભયંકર અપશબ્દ છે. મહારાજનો આશ્રિત અને હું શબ્દ બોલે કે હું આમ છું એટલે તમે મોટી ભયંકર ગાળ બોલી નાખી. આપણે હુંકાર મહારાજનો, શ્રીજી મહારાજનો આશ્રિત અને આ કારણ સત્સંગનો આશ્રિત. હું આમ છું એટલે શું છીએ આપણે? કઈ વાડીના મૂળા છીએ આપણે? મહારાજ આપણું ચલવવા દે છે ત્યાં સુધી ચાલે છે, સમજો. ઘરની અંદર આત્મીયતા કેળવો. અને ક્યારેક ગુસ્સો આવી જાય સ્વભાવ યોગ્ય કરીને તો પણ તરત જ મહારાજે એમાં લખ્યું છે અમદાવાદના 8મામાં કે જેની ઉપર ગુસ્સો આવી જાય તો એને ચરણ સ્પર્શ કરીને અથવા નીચે નમીને પગે લાગીને એની માફી માંગતા શીખો. હાથ જોડીને ભૂલ થઈ ગઈ, દયાળુ રાજી રહેજો, માફ કરજો. અમારે ગઈકાલની સવારની સ્વામિનારાયણ ધામની સભામાં મધ્યનું 62મું પ્રથમનું 62મું વચનામૃત વંચાતું હતું, મોઢે બોલાતું હતું મુક્તો. બહુ અદ્ભુત વચનામૃત છે. પ્રથમનું 62, એનો છેલ્લો પેરેગ્રાફ મહારાજ એમાં શબ્દ બોલ્યા છે. મહારાજ કે આ ભગવાનના ભક્ત, આ સર્વે ભક્તો એ અમારા. મહારાજ આગળ મધ્યના 63માં મહારાજે બીજો એક શબ્દ વાપર્યો છે આના અનુસંધાનમાં કે આ સર્વે ભક્તો બ્રહ્મની મૂર્તિઓ છે. મહારાજના શબ્દો છે મધ્યનું 63. શ્રીજી મહારાજ પ્રથમના 62માં બોલ્યા છે કે આ સર્વે ભક્તો અમારા છે. અને એમાં નાનામાં નાનો હરિભગત હોય ને કીડી સરખો જીવ હોય અને ભગવાનનો ભક્ત હોય, અમારો ભક્ત હોય, એને જો કોઈ દુભવે તો અમે દુભાઈએ છીએ. મહારાજ કે એની બીક રાખવી, રખે ને મારો ભગવાનનો ભક્ત કોઈ દુભાઈ ન જાય. એ હિંસા છે. આપણે કીડી મરી જાય અને હિંસા સમજીએ છીએ, મકોડો મરી જાય ને પાપ સમજીએ છીએ. સમજ્યા? કોઈ જો એકાદશીનો દિવસ હોય ને જો મોરૈયામાં ચોખાનો દાણો રહી જાય ને તો એને પાપ સમજીએ છીએ. પરંતુ આવા ભગવાનના ભક્તો કે જેમાં મહારાજ અખંડ બિરાજે છે કે સૌમાં મહારાજ બિરાજમાન છે, અવગુણ કોનો લઈએ, અવગુણ કોનો લઈએ. મહારાજનો અવગુણ લઈને ક્યાં જઈને પછી ઠારીએ. મહારાજનો અવગુણ લઈને ક્યાં જઈને પછી ઠારીએ. અભાવ અવગુણ મહિમાની વાતો કદી ન કરીએ. અભાવ અવગુણ મહિમાની વાતો કાને ન ધરીએ. મુક્તો આ સત્સંગની રીત છે. અને ભગવાનનો ભક્ત દુભાય તો મહારાજ કે અમે દુભાઈએ છીએ. એનાથી બીવું, ડર લાગવો જોઈએ, બીક લાગવી જોઈએ કે ભગવાનનો ભક્ત દુભાઈ ગયો મારાથી. એ હિંસા છે મોટી. એક હરિભક્તે પૂછ્યું કે સ્વામી, આવા મહારાજ મળ્યા, આવા મોટા પુરુષ મળ્યા અને છતાંય તે અમારા અંદરના કામ ક્રોધાદિક શત્રુ ટળતા નથી, એનું કારણ શું છે? અમારામાં ખોટ શું છે? નિષ્ઠાની ઉપાસનાની કસર નથી, છતાં આમ કેમ થાય છે? કીધું એનું મોટું કારણ આ છે. મહારાજ તો ઓળખ્યા પણ મહારાજ નાને નથી ઓળખ્યા.
સમજ્યા? મહારાજને તો ઓળખ્યા, પણ મહારાજના જે થઈને બેઠા છે ને એને નથી ઓળખ્યા. એમાં આપણે દેહ દ્રષ્ટિથી જોઈએ છીએ. મહારાજના આપેલા સર્ટિફિકેટને તોડી ફાડીને ભૂકો કરી નાખીએ છીએ, એને ખોટા કરી નાખીએ છીએ, એને ફાડી નાખીએ છીએ આપણે અભાવ અવગુણ લઈને, કે કોઈને દેહ દ્રષ્ટિથી જોઈને પૂર્વાગ્રહની ગાંઠો બાંધીને આવો છે, આવો છે, આવો છે, આવો છે. એ મહારાજના સર્ટિફિકેટને ફાડી નાખ્યું કહેવાય મુક્તો. અને એ પાપે કરીને ભગવાનના ભક્તને વિશે દોષ દ્રષ્ટિ, એ પાપે કરીને અંતરની મલિન વાસનાઓ ટળતી નથી મુક્તો. એ મોટું ભયંકર પાપ છે. અને એટલા માટે આ સૌ મહારાજના મુક્તો છે. મંદિરમાં પણ આપણે આપણા અહંકારને મૂકીને આપણો એક પરિવાર છે. તમારા ઘરનો પણ એક નાનકડો પરિવાર છે. એમાં દેહ દ્રષ્ટિ મૂકીને મારા મહારાજના સર્વે મુક્તો છે. તમારા ઘરમાં આવ્યા છે, એ બાળક આવ્યું છે તો પણ સમજજો એ મહારાજનું સિલેક્શન છે. અને તમારા ઘરમાં પુત્રના પુત્રવધુ આવ્યા છે તો પણ સમજજો એ તમારું સિલેક્શન નથી, એ પણ મહારાજનું સિલેક્શન છે. નહીંતર એ તમારા ઘરમાં હોય જ નહીં. જો તમારું ઘર મહારાજનું ઘર હોય તો મુક્તો. માટે ખૂબ આ સમજણને કેળવજો, અરસપરસ ખૂબ આત્મીયતા, અને તો જ થશે સૌમાં મહારાજના દર્શન કરતા શીખો. આ સૌમાં મહારાજના દર્શન કરતા શીખો. મુક્તો શિબિરમાં એક વાત કરી હતી, આજે છેલ્લી વાત કહીને પૂર્ણાવધિ કરીએ છીએ. આપને જો વિશ્વાસ આવે તો કહું એક વાત, આવશે વિશ્વાસ? મુક્તો જ્યારે અમે બેસીએ ને, પહેલું કામ શું કરીએ છીએ કહું? પહેલી જ આમ નજર કરીને, કે આમ નજર કરીએ મુક્તો. મહારાજની સાક્ષીએ કહું છું, શ્રીજી મહારાજ એ બિરાજે છે, સ્વામિનારાયણ ભગવાન, એમની સાક્ષીએ વાત કરું છું મુક્તો, કે અહીં તમે બધા બેઠા છો, આ બધા બાળકોથી માંડીને બધા, અને આ બધા બેઠા છે. અહીં બેસતાની સાથે પહેલી આમ સેજ નજર કરું એટલે આ તમારા કપડા ધોળા પગવા, હાથ પગવા આ ધોળા, આ દ્રષ્ટિમાંથી કાઢી આ બધા મહારાજના સ્વરૂપો બિરાજમાન થયા છે. આ બધા મારા મહારાજના સ્વરૂપો છે. પહેલો ભાવ એ કેળવી દેવાનો, બધા જ આ કોઈ ધોળા નથી, આ કોઈ ભગવાન નથી, આ બધા મહારાજની મૂર્તિમાં રહેલા મુક્તો છે. આજે અમારે પણ કંઈક ભૂલ કોઈની થાય તો બે શબ્દો વઢવા પડે છે, કહેવા પડે છે, પરંતુ સાઈડમાં બીજી દ્રષ્ટિએ કેળવતા જઈએ છીએ કે રખેનેમાં રહેલા મહારાજ દુબઈ ન જાય, રખેનેમાં રહેલા મહારાજ દુબઈ ન જાય. અમારી એક ફરજ મહારાજે સોંપી છે, જવાબદારી સોંપી છે, સેવા સોંપી છે. ચોખ્ખા કરવા માટે ધોકો લેવો પડે છે, ક્યાંક લુગડાને ચોખ્ખો કરવા માટે, પરંતુ રખેન ફાટી ન જાય એની ખૂબ કાળજી રાખવી પડે છે. રખેન તમારામાં પણ મહારાજ સૌમાં બિરાજે છે. તમારો એટલો જ મહિમા તમારી ગેરહાજરીમાં સંતોની શિબિરમાં પૂછજો સંતોને કે તમારો કેટલો મહિમા સંતોના હૈયામાં દ્રઢ કરાવીએ છે, કે આ બધા મહારાજના કેવા મુક્તો છે. મુક્તો જો અમે આટલા બધાનું મહારાજને મુક્તોનું, આટલા બધા મુક્તોનું ને વિશે આ દિવ્ય દ્રષ્ટિ કેળવવાનો પ્રયત્ન કરતા હોય તો અમે તમને એટલું તો લેસન આપી શકીએ કે તમારા ઘરના 4 સભ્યોમાં તો તમે મહારાજની દ્રષ્ટિ કેળવો કે આ પણ 4 મહારાજના મુક્તો છે. અને અરસપરસ આત્મીયતા કરો. મહારાજ કેવા રાજી થાય છે જુઓ. અને તો જ સ્નેહ કેળવાશે, તો જ એ ઘરમાં મહારાજ બિરાજમાન રહેશે. નહીતર વાત માત્ર આપણી વાતો છે ને, પોકળ ફલિત થશે. પોકળ બધી પોકળ પુરવાર થશે. વાતો વર્તનમાં મુકાવી જોઈએ. વાતો કરે વર્તન અમારું, ગમતું કરું તમારું. હે મહારાજ, અમારું વર્તન વાતો કરતું થાય, અમારા સર્વે પરિવાર, એક એક ઘર દિવ્યાનંદ લૂંટતો થાય. એકબીજાની પર આક્ષેપો, એકબીજાની પર તિરસ્કાર, એકબીજાની પર નફરત, આગળ થઈ ગયેલી ભૂલોનું વારંવાર પુનરાવર્તન, અને અંદર પૂર્વાગ્રહના ડાઘ નહીં, મોટા મોટા પડેલા ધાબા. ડાઘ તો હારો, ધાબા એને જો ભૂલી જ ન શકતા હોઈએ આપણે, તો આપણે સત્સંગી શાના? આપણે ભગવાનના મુક્તો શાના? આપણી ભક્તિ કેવી? માટે મુક્તો, અમારી 2 હાથ જોડીને વિનંતી છે
કે મહારાજના સર્વે આ કારણ સત્સંગના સમાજમાં રહેલા મુક્તો, એમાં એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સબ રોગ કિયા એક હી દવા, સૌમાં મહારાજના દર્શન કરતા શીખો. કારણ સત્સંગના મુક્તો છે. આ પરિવાર કૃપાનો સાગરમાં માલતો સમાજ છે આખો. એ પરિવાર છે. આજે નહીં સમજે તો કાલે સમજશે. મહારાજને પ્રાર્થના કરતા રહો, એને સોંપી દો અને સૌમાં મહારાજના દર્શન કરો. જરૂર આત્મીયતાનું સર્જન થશે, મહારાજ રાજી થશે. અને જે હેતુ છે અમારો ને તમારો, આપણા બધાનો, કે બસ મહારાજને રાજી કરવા છે. અને પછી જુઓ, કરો ધ્યાન, ઇઝી થઈ જશે. ફેરવો માળા, ઇઝી થઈ જશે. રાજી કરવાનું સહેલું થઈ જશે. માટે મુક્તો આટલું બધા આજે આવ્યા છો તો આ પહેલો સંકલ્પ મહારાજનો છે. બસ આત્મીયતા કરો, અરસપરસ પ્રેમ કેળવો અને એના માટે ઘર સભા. તમારા ઝૂંપડા પણ અક્ષરધામ તુલ્ય થઈ જશે અને બંગલા પણ મૂર્તિરૂપ થઈ જશે આનાથી. નહીતર મોટો સોનાનો મહેલ હશે ને તો એ તે તમે જંપીને હકે હોઈ નહીં શકો. મહારાજને રાજી કરવા, હે મહારાજ, હે બાપા, હે બાપજી, આ બધા એની ઉપર આપ તમારો પરિવાર છે. અને તમારા ઝઘડા અંતે ઘરના ઝઘડા પાછા અમારી પાસે આવતા હોય છે. એ હોળી અમારી પાસે આવતી હોય છે પાછી, કે જે એવી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હોય કે ન અમે આને કહી શકીએ ન આને કહી શકીએ. એક ઘરમાં 3 જણ હોય ને ત્રણેયના ચોકા જુદા હોય. આ કેવી દુર્દશા. અને અમે પીવાનું પાણી તમે પી નથી શકતા ને હાથ ધોવામાં વાપરો છો. અમારો ઉપયોગ તમે આ રીતે કરો છો. બહુ ખોટું થાય મુક્તો. એક મંદિરમાં ગયા અને અમારી ત્યાં સભા ચાલે. એક ભાઈ આવીને બેઠો, આમ બેઠો, બીજો ભાઈ આવીને બેઠો તો આમ બેઠો. તે કે બેસો જોડે, કે ના બેવું એને જોડે, કે મંદિરમાં એની જોડે ના બેવું, કે આંખ કાઢીને ગયો. ધીમે રહીને પૂછ્યો કે અક્ષરધામમાં કેવી રીતે બેસ્યો? કે બે જુદા ખૂણા ગોતી લઈશું. કે અરે તમારો ડોહો ત્યાં તમે પહોંચશો તો તમે ખૂણા ગોતશો ને, 2 ખૂણા ગોતી લઈશું. કે મુક્તો આ ઘરની સભા, ઘરના ઝઘડા અંદર અહીંયા બહુ મુશ્કેલી પડે છે મુક્તો અમને પણ. માટે મહેરબાની કરીને આ સ્વભાવોને છોડીને, આ પ્રકૃતિઓને છોડીને બસ હે મહારાજ, અમે તમને રાજી કરી શકીએ એવું અમારું સૌનું દિવ્ય જીવન બને, એમાં બેડા વળો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં, ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો. વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા,
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMBSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.